Dr. Utsav Parmar. Hello. Hello. Utsav sir, are we audible to you? Hello. Utsav sir, are we audible? Sir, are we audible to you? I think he is connecting. Wait. Hello. Yes, sir. Is my Good audio- morning, sir. Good morning. Good morning, sir. Good morning, sir. Yes, yes, sir. You are audible. So, all the candidates, this is Dr. Utsav Parmar. He is the Deputy Director of News, that's Doordarshan. And I would like to introduce him with a short introduction as we are lagging behind the target. He is currently working in as a Deputy Director News in Doordarshan, is with the Ministry of Information and Broadcasting. His current work profile include management, administration, and editorial responsibilities for regional news unit of Doordarshan for entire Gujarat. Currently, he is also hosting current affairs based TV show that is Apna Mudda Apdi Baat on DD Girnar, and that show has completed more than 100 episodes till date. Congratulations, sir, for that. He has too many achievements. He has worked with Prime Minister. He accompanied Vice President also, and so many achievements are there. Sir is a writer also. He have given one script. He wrote script for drama that is Ek Navi Sharua. He is also writing weekly column, The Coffee House, for 5 years in Gandhinagar Samachar, and we are really grateful to have you, sir, with us. So I would like to hand over the mic and session to Utsav, sir. Over to you, sir. સૌથી પહેલા તો થેન્ક યુ ડોક્ટર અલીશા પટેલ, ડોક્ટર કુમાર, ડોક્ટર રેન્ડમ પોલ, પ્રોફાઇલ કોલેજ ઓફ ફાર્મસી, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ચેરમેન મોન્ટુ કુમાર ભાઈ. મને બહુ જ ખુશી થાય છે કે આવી રીતના સેશનમાં આપણે, મારો અવાજ બરાબર સંભળાઈ રહ્યો છે? જી. Yes, sir. You are audible. Yes, sir. Yes, sir. ઓકે. બહુ સારી વસ્તુ છે. એક રિફ્રેશ શબ્દ બહુ મજાનો છે. રિફ્રેશર કોર્સ જયારે શબ્દ આવે ત્યારે તમને હંમેશા એવું થાય, કેમ કે આપણે એકની એક જગ્યામાં રહીને એટલા ઘણી વાર સડતા જઈએ છીએ, આપણા પર એટલી ધૂળ જામતી જાય છે, તો રિફ્રેશર કોર્સ નું બટન આપણે કોમ્પ્યુટરમાં દબાવતા હોઈએ છીએ. એમ આ પણ એક આખી મજાની ઘટના છે કે જેમાં આપણે આપણી અંદરની ધૂળ સાફ કરીએ છીએ. આમાં કોઈને કશું શીખવાડવાનું હોતું નથી, થોડી સાફ સફાઈ થાય એ થોડું જોવાનું હોય. એટલે આપણે આ થોડો ઇન્ટરેસ્ટિંગ સંવાદ રાખીએ. મને ખબર છે મને સાંભળનારા લોકો ક્યાંક ઘરોમાં બેઠા હશે, ક્યાંક ચા પી રહ્યા હશે, કે કામ પણ કરી રહ્યા હશે, તો આપણે રાખીએ કે બને એટલું ઇન્ટરેસ્ટિંગ સેશન થાય, જેથી તમે પણ બોર ના થાવ, આપણે પણ કંઈક વાતચીત કરીએ અને થોડુંક સરસ મજાની આપણે વાતો કરીએ, કંઈક નવું તમારી પાસે હું જાણું અને મારી પાસે તમે જાણો, એવી આપણે અપેક્ષા કરીએ. મિત્રો, રોલ ઓફ ફાર્માસિસ્ટ ઇન કન્ટેજિયસ ડિસીઝ મેનેજમેન્ટ. હવે જે મારો જે ટોપિક અથવા મારો જે અનુભવ રહ્યો છે, હું પોતે ફાર્મસીનો વિદ્યાર્થી, પછી સિવિલ સર્વિસ આપી અને અત્યારે હાલ અહીંયા આગળ હું છું, એટલે કમ્યુનિકેશનની અંદર. એટલે હેલ્થકેર મેનેજમેન્ટની વાત કરીએ તો કમ્યુનિકેશન વાત કરવી એ બહુ જ જરૂરી છે. તમને ખાતરી હશે કે આપણે બધા જ જયારે સ્કૂલોમાં કે કોલેજોમાં ભણતા હતા એની અંદર અથવા નોકરીઓ કરીએ છીએ અને આ પેન્ડેમિક ચાલ્યો ત્યારે બિંગ અ ફાર્માસિસ્ટ આપણે ઘણા બધા લોકો સવાલો પૂછતા હશે કે ભાઈ આ વાયરસ શું છે, દવા ક્યારે આવશે, વેક્સિન ક્યારે આવશે, જાત જાતના ભાતભાતના સવાલો પૂછે. તમને અંદર બધું આવડતું હોય, તમને ટેકનિકાલિટીઝ બધી જ આવડતી હોય, પણ એને લોકો સુધી પહોંચાડવી, કન્વેઇંગ ઇટ ટુ ધ પીપલ, કમ્યુનિકેટિંગ ઇટ ટુ ધ પીપલ, દેટ ઇઝ ધ થિંગ. એટલે તમને તમારા દાદા કે દાદી પૂછતા હોય, તમને તમારા આજુબાજુવાળા લોકો પૂછતા હોય કે કેવી રીતના આ વાતોને મારે લોકો સુધી પહોંચાડવી, તો દેટ ઇઝ સમથિંગ અ ડિફરન્ટ થિંગ. એટલે આજે મારે જે વાત કરવી છે, ઇટ ઇઝ ઓલ અબાઉટ કમ્યુનિકેશન. It's all about how we can communicate to the people કે આ પેન્ડેમિકની અંદર. કેમ કે હેલ્થકેર મેનેજમેન્ટમાં તમે જુઓ કે સતર્ક રહેવાની જે વાત છે, બરાબર છે, જે સાવચેત રહેવાની વાત છે, એ ઓલ ઇઝ ઓલ અબાઉટ કમ્યુનિકેશન. એટલે આજે આપણે કોરોના વાયરસ વિશે આ કન્ટેજિયસ ડિઝીઝ મેનેજમેન્ટની વાત છે,
તો એમાં ધીમે ધીમે કેવી રીતના આપણે કોરોના વાયરસને આપણે સમજાવી શકીએ, વેક્સિનેશનને સમજાવી શકીએ, કે એમના વેક્સિનેશનને પ્રમોટ કરી શકીએ. સરકાર જે કંઈ પણ આદેશ આપી રહી છે, ભારત સરકાર જે કંઈ પણ આદેશ આપી રહી છે, જે કરી રહી છે લોકો માટે, તો ઘણીવાર લોકો, મારો એક અનુભવ એવો રહ્યો છે કે લોકો કન્વિન્સ નથી થતા. કેમ નથી થતા હોતા? લોકો કન્વિન્સ નથી થતા હોતાનું કારણ એક એ હોય છે કે they don't have that conviction. એ નોલેજનો એક ગેપ હોય છે, લોજિકનો એક ગેપ હોય છે. આ લોજિકનો ગેપ હોય ને મિત્રો, ત્યારે અમુક વસ્તુમાં કન્વિન્સ થવું અઘરું છે. એ ગેપ તમે કેમ ના ભરી શકો? એ ગેપ તમે ભરી શકો છો કે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ ગાડી લેવી છે. હવે તમે ગમે તે પીએચડી કરશો, પણ જો તમારો મિત્ર તમને સરળ ભાષામાં કહેશે, ના દોસ્ત આની એવરેજ સરસ છે, એનો કમ્ફર્ટ સરસ છે, વોટ એવર, તમને કન્વિન્સ કરશે, તો યુ વિલ બાય ધેટ થિંગ. બરાબર છે? તો આ દવાઓ બાબતે પણ એવું છે, મેડિસિન બાબતે પણ એનો લોજિકલ આસ્પેક્ટ ગમે એટલા હોય, એનો સાયન્ટિફિક આસ્પેક્ટ કોઈ પણ હોય, પણ એનો એક સાયકોલોજીકલ આસ્પેક્ટ છે. આ સાયકોલોજીકલ આસ્પેક્ટ તમારે કમ્યુનિકેશન વડે એ કરવાનો છે. એમાં ફાર્માસિસ્ટની બહુ મોટી ભૂમિકા છે. અમે વચ્ચે હમણાં જ એક મીટિંગ અમે બોલાવી હતી, એની અંદર ઘણા બધા લોકો મળ્યા હતા. એમાં ખાસ કરીને એ હતું કે જે ફાર્મસીના વિદ્યાર્થીઓ છે, ફાર્મસીના પ્રોફેશનલ્સ છે, એ લોકો વેક્સિનને એડવોકેસી કરે, વેક્સિનને લોકો સુધી પહોંચાડે. કારણ કે ડર ત્યાં હોય જ્યાં આગળ જ્ઞાન ના હોય, જ્યાં જ્ઞાનનો અભાવ હોય. હું તમને બહુ સરળ વાત કરું. 3 શબ્દો છે. એક છે ભ્રમ. ભ્રમ કોને કહેવું? અંધારામાં દોરી પડી હોય અને તમને સાપ દેખાય, એ ભ્રમ છે, ઇલ્યુઝન. બીજું છે હેલોસિનેશન. અંધારામાં કશું ના હોય, કોઈ સાપ દેખાય, એ હેલોસિનેશન છે. અને ત્રીજું છે ઓવર કોન્ફિડન્સ. અજવાળામાં દોરી પડી હોય અને દોરી તમને સાપ જેવી દેખાય, એ ઓવર કોન્ફિડન્સ છે. તો મિત્રો, આ બધાની વચ્ચે આપણે ઝઝુમતા હોઈએ છીએ. કોરોના કાળની વાત કરું, ઘણા બધા, જો અમુક મિત્રો મને ઓળખતા હશે તો મારા ફેસબુક ઉપર કે મેં જે અમુક લેખો લખ્યા છે, મેં અમુક શો કર્યા છે, ખાસા વાયરલ થયા છે તે સમયે. બરાબર છે? વોટ્સએપમાં ઘણી વાર મારા નામે બીજાના નામે ફરતા હોય, પણ ઘણા બધા ડોક્ટર મિત્રો પણ એનો ઉપયોગ કરતા કે લોકોને સમજાવવા માટે કે જો આ વાંચો તો તમને સરળ લાગશે. તો મૂળ જે વાત છે કમ્યુનિકેશનની, એ આપણે વાત કરીશું કે કોરોના વાયરસને સમજાવો કઈ રીતે. સૌથી પહેલા તો આ પેન્ડેમિકની સિચ્યુએશન છે. પેન્ડેમિકની સિચ્યુએશન જ્યારે હોય, એટલે સૌથી પહેલું એક કહેવાય છે કે સરળ શબ્દ, મતલબ કે તમે કોઈ વસ્તુ સમજ્યા એવું ક્યારે, તમે સમજ્યા એવું ક્યારે કહી શકાય? વેન યુ કેન સે યુ હેવ અન્ડરસ્ટુડ ધેટ થિંગ. તમે ત્યારે કહી શકો કે જ્યારે તમે બીજાને સરસ રીતે સમજાવી શકો. વેન યુ કેન એક્સપ્લેન થિંગ્સ, that means you have understood. Being a pharmacist, આપણે ઘણા બધા વિષયોની નજીક જઈએ છીએ, ઘણા બધા વિષયોને ટચ કરીએ છીએ, ઘણા બધા વિષયો પાસે પહોંચીએ છીએ. અને આ વિષયો જ્યારે આપણી પાસે આવતા હોય, ત્યારે આપણી પાસે એક બહુ જ સરસ મજાની સમજ બનતી હોય છે, જે કદાચ સમાજમાં બીજા બધા ટેકનિકલ લોકો પાસે નથી હોતી. એટલે તમે, યુ આર ધ પર્સન who can contribute and communicate in better way, to the point, with logic. આવું કરવાની ક્ષમતા આ વસ્તીમાં બહુ જ ઓછા લોકો માટે છે. એટલે એ પ્રાઉડ કરો કે આપણે ફાર્માસિસ્ટ છીએ, આપણી પાસે નોલેજ છે, આપણી પાસે સ્કિલ છે, જે વસ્તુ આપણે પહોંચાડી શકીએ છીએ. જે નંબર 1 વસ્તુ એ છે કે તમે કેવી રીતના વસ્તુને સમજ્યા છો. ઇફ યુ અન્ડરસ્ટુડ, યુ કેન એક્સપ્લેન. કોરોનાની વાત કરીએ. When I started writing about corona in technical terms, એટલે ત્યારે તો મને એવું થયું હતું કે લોકોને આપણે ચલો વાત કરીએ કે જેથી લોકો કન્વિન્સ થાય. કેમ કે આજથી 1 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે વાયરસ વિશે બહુ જ ગેરમાન્યતાઓ થઈ ગઈ હતી. વોટ્સએપ યુનિવર્સિટીમાં વોટ્સએપ ફરી રહ્યા હતા, ઘણા બધા લોકો પોતાની થિયરીઓ આપી રહ્યા હતા. દરેક પાસે પોતાનું વિજ્ઞાન હતું, પોતાનું લોજિક હતું, પોતાના અનુભવમાંથી પોતે જ્યાં કંઈ થોડું ઘણું વાંચ્યું છે, થોડું ઘણું સાંભળ્યું છે, બરાબર છે, જે વેબસાઇટ ઉઠાવી અને એમાં જે 2-4 લાઈનો વાંચી નાખી, અથવા તો કોઈ ડોક્ટરના કોઈ ડિબેટમાંથી શબ્દો સાંભળ્યા ટીવીમાંથી, એમાંથી જે 4 લાઈન સમજાઈ અને ખબર પડી. તો દરેકનું પોતાનું વાયરસનું એક વર્ઝન હતું, પોતાનું કોરોના વાયરસની પોતાની એક થિયરીઓ હતી. કોઈના જૂના પોતાના અનુભવો હોય તો અનુભવોની પણ લોકો વાત કરતા. તો જ્યારે પેન્ડેમિક શરૂઆત થઈ ત્યારે બહુ જ પ્રકારની ગેરમાન્યતાઓ, પોતાના વર્તુળો, બહુ બધી ચર્ચાઓ તમે પણ સાંભળતા હશે. બીંગ અ ફાર્માસિસ્ટ, તમને ઘણી વસ્તુઓ ખબર હોય એટલે તમને સ્વાભાવિક છે કે અમુક થોડી અકળામણ થાય કે યાર આ તો પણ એને સમજાવવું કઈ રીતના. લાઈક વાયરસ એન્ટ્રી ACE2 રિસેપ્ટર થી થાય ને આ બધું સમજાવવું કઈ રીતના, લોકોને ACE2 શું ને આ શું ને આ બધી વસ્તુઓ ડિફિકલ્ટ.
એટલે આપણે ઘણું જાણતા હોઈએ, આપણી સ્થિતિ સહદેવ જેવી થાય અમુક સમયે કે જાણતા હોઈએ ને કહી ના શકીએ અને પૂછે તો બી ઘણી વાર સમજાવવું અઘરું પડતું હોય. એટલે એના ફંડામેન્ટલ્સમાં જવું મને લાગે છે કે એ દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. મિત્રો, આપણે તમને જે કંઈ સવાલ આવતા હોય વચ્ચે વચ્ચે લખતા રહેજો, પૂછતા રહેજો, તો મને લાગે છે થોડું લાઈવ સેશન રહેશે. કારણ કે સાવ નિષ્ક્રિય રહેવાનું કે સ્ટફ, તો તમને જે કંઈ બી યોગ્ય લાગે તો યુ કેન ઓલવેઝ કીપ આસ્કિંગ. બરાબર છે? તો મેં શરૂઆત કરી લખવાની, મેં શરૂઆત કરી કમ્યુનિકેટ કરવાની. તો મને શરૂઆતમાં થયું કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, કદાચ વાંચશે અને એમાંથી કંઈ શીખશે. પણ જેમ જેમ સમય જતો ગયો એમ ખબર પડી કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જ નહીં, પણ સાવ નાની દુકાન ચલાવતા માણસોના મારી પાસે મેસેજ આવતા કે સાહેબ અભણને પણ ખબર પડે એવી ભાષામાં આપે લખ્યું છે. પછી શો જોઈને પણ જે ટીવી પર અમે લોકો કરતા એમાં ભાઈ રિપ્લાય આવવા લાગે. અમારા વિડીયોના કટઆઉટ છે એ અલગ અલગ સંસ્થાઓ વાપરવા લાગી કે જો ભાઈ આ વાયરસ આમ છે આ રીતના થાય છે. એટલે આ જે અનુભવ છે આજે મારે તમારી સાથે વહેંચવો છે. તો વાયરસ જયારે શરૂ થયો તો મેં સમજાવવાની શરૂ કરી કે શું થાય છે એક્ઝેક્ટ. તો કોરોના વાયરસ, બરાબર છે? એટલે જેમ આપણે હાથ પગ નાક મોં હોય છે, એટલે કોરોના વાયરસનું પણ પોતાનું એક આખું સ્ટ્રક્ચર છે. તમને ખબર છે કે બહાર એક લેયર છે, અંદર એક જેનેટિક મટીરિયલ લેયર છે, એની અંદર પ્રોટીન છે, કેપ્સિડ છે, ન્યુક્લિયસ છે, અને એ રીતે બહાર સૌથી મોટા સ્પાઇક. હવે સ્પાઇક શબ્દ પણ એવો છે કે સમજાવો કઈ રીતે. એટલે હું પેલું કહું કે ભાઈ આ પેલો માથે કાંટાળો જે હુક જેવું છે એને આપણે સ્પાઇક કેવું એમ. લોકોએ બધાએ ફોટો જોયો છે, લોકોને ઘણી બધી હવે ખબર પડે છે કે ભાઈ ના, કોરોના વાયરસ વિશે આખી સમજ થઈ ગઈ કે વાયરસ આવો દેખાય. એટલે આપણે જયારે સમજાવતા હોઈએ ત્યારે કીધું કે ભાઈ આ માથે કાંટા છે એ વસ્તુ છે. હવે એમને એવું થાય કે વાયરસ કરે છે શું. એટલે આપણે એવું છે કે અંદર આવે, મેં કીધું, અને પછી બહાર આપણે એક દરવાજો છે, ACE2 રિસેપ્ટર. આપણે કહ્યું કે ભાઈ અંદર લોક એન્ડ કી મોડેલ આપણે વાત કરતા હોય કે ભાઈ ચાવી ઘરમાં ખુલે નહીં. એટલે હંમેશા આપણે હું એક ઘરનું ઉદાહરણ આપતો કે ઘર છે, એ ઘરની અંદર બે સિક્યોરિટી ગાર્ડ બેઠેલા છે બહાર દરવાજા ઉપર, બરાબર છે? કે આઈડી કાર્ડ જોઈને જવા દે છે કે ભાઈ આ આઈડી કાર્ડ બતાવ્યું ને ગયા, આઈડી કાર્ડ બતાવ્યું ને ગયા. આપણું સેલ સ્ટ્રક્ચર પણ એવું જ છે. આપણું સેલ સ્ટ્રક્ચર જો તમે બહુ અંદર જાઓ તો ખબર પડે કે સેલની અંદર પણ એવી રીતના છે કે ભાઈ જે રિસેપ્ટર છે, ACE2 રિસેપ્ટર છે, ઘણા બધા પ્રોટીન રિસેપ્ટર હોય છે કે જે ગેટવે નું કામ કરતા હોય છે, જે અલગ અલગ ગેટની તરીકે આવતા હોય અને પછી અંદર બધી વસ્તુઓને જવા દેતા હોય. એવી રીતના જ્યારે વાયરસ આપણી અંદર આવે છે તો ACE2 રિસેપ્ટર પાસે જાય છે અને સ્પાઇક હુકની જેમ જોડાય. એ હુકની જેમ જોડાય એટલે શું થાય, એ હુકની જેમ જોડાયો વાયરસ, અને પછી તમને એક સ્પાઇક પ્રોટીન એક બહુ મજાની વસ્તુ છે, હમણાં બોસ્ટન યુનિવર્સિટી એક રિસર્ચ કરેલું, બહુ સરસ જુલાઈ મહિનાની રિસર્ચ છે, એમાં બહુ અગત્યની વાત કરે છે કે પોસ્ટ ફ્યુઝન જ્યારે વાયરસનો એ સ્પાઇક જોડાય છે, કાંટો જોડાય છે, એટલે એ જેવું જે સમોસું છે એ સમોસા આખો પીનાકારનું થઈ જાય છે, એનો શેપ બદલે છે. આ શેપ બદલે એની એન્ટ્રી એકદમ ઇઝી થઈ જાય છે. અને જેવું એન્ટર થાય છે એવું તમને ખબર હશે કે વાયરસ કેમ આટલો ઘાતક છે. આમાં ઘણી વાર શું છે કે આ વાયરસના ઘણા બધા પ્રકારો છે. એમ તો આલ્ફા કોરોના વાયરસ, બીટા કોરોના વાયરસ અને આલ્ફા કોરોના વાયરસની અંદર પણ તમારા બીજા 7 પ્રકારો છે. એમાં આપણે SARS ની ખબર છે, SARS 2002 થયો હતો, મર્સ જે થયો 2012 ની અંદર થયો, બરાબર છે? તો અને બીજા 3-4 વાયરસો એવા છે કે જે આપણને એમાંય વર્ષોથી સાદી શરદી ખાંસી તો કરતા જ હતા, તો આપણે એની પણ વાત કરીશું. તો આ જે વાયરસ જ્યારે એન્ટર થાય તો આ સ્પાઇક પ્રોટીન, જે આખું જે પ્રોટીન વાયરસ છે એની અંદર જેનેટિક મટીરિયલ રહેલું છે. આનો જે કોડ છુપાયેલો છે, આનો જે જાદુ છુપાયેલો છે વાયરસનો, એ આની અંદર છુપાયેલો છે. હવે જ્યારે અંદર આવે છે ત્યારે તમને ખબર હશે કે આમ તો એ સ્પાઇક છૂટું પડે, આમ કપાઈને છૂટું પડે ત્યારે બધું જેનેટિક મટીરિયલ ખુલે અને અંદર આપણી બોડીની અંદર, આપણા સેલની અંદર એન્ટર થાય, એવી સેલ એન્ટ્રી થતી હોય. હવે આપણા ત્યાં આ વાયરસ સાથે બહુ અલગ વસ્તુ થાય છે. ફ્યુરિન નામનું એક આપણે ત્યાં પ્રોટીએસ છે આપણી બોડીની અંદર. તમને ખબર હશે કે આપણે જયારે દૂધની થેલી કે કંઈક લાવતા હોઈએ ત્યારે એના પર લખ્યું હોય છે કે અહીંથી કાપો. તો આ કોરોના વાયરસ જે સ્પાઇક છે ને એ પણ અહીંથી કાપો એવી નિશાની લઈને આવે છે. અને એ કાતર આપણી અંદર જ છે, એ ફ્યુરિન નામની કાતર છે. એટલે જેવો આપણો ફ્યુઝન થાય, એનો શેપ બદલાય, પોસ્ટ ફ્યુઝન આખોનો શેપ બદલાય, એટલે તરત ફ્યુરિન નામની કાતર આવે છે. એ કાતર ફટાક દઈને પેલું સ્પાઇક કાપી દે છે. એ જેવું સ્પાઇક કાપે છે એટલે અંદર જે પેલો મસાલો છે, જેનેટિક મસાલો, જે આરએનએ જે કે 30,000 કોડનો આરએનએ વાયરસ આટલો લાંબો જનરલી હોતો નથી. જનરલી તમારા 10,000, 11,000, 15,000
એટલા લાંબા કોડના આરએનએ વાયરસીસ હોય છે. આ 30,000 અક્ષરનો છે. આપણું જે હ્યુમન બોડી છે એ 3 બિલિયન કોડ એનું ડીએનએ બનેલું છે જેનેટિક કોડનું. આપણામાં 3 બિલિયન અક્ષરો છે, પેલાની અંદર 30,000 અક્ષરો છે. આ 30,000 અક્ષરનો આખો આરએનએ વાયરસ જે પોઝિટિવ સ્ટ્રેન વાયરસ છે આખો અંદર એનું જેનેટિક મટીરિયલ ઉતારે છે, એટલે જેવો જોડાય એવો તરત અંદર આવે છે. હવે શું થાય છે, એનો આરએનએ અંદર આવી ગયો છે. હવે તમને ખબર છે કે આપણી બોડી છે, આપણે એની અંદર જે સેલ સ્ટ્રક્ચર છે, સેલમાં ન્યુક્લિયસ હોય છે, બરાબર છે. ન્યુક્લિયસ જે હોય છે અને બીજો છે રાઇબોઝોમ હોય છે. આ રાઇબોઝોમ જે છે ને એ તમને ખ્યાલ હશે કે 2009માં જે આપણે રામકૃષ્ણન છે નોબેલ પ્રાઇઝ મળી રાઇબોઝોમ ની કાર્ય પદ્ધતિની શોધ માટે મળ્યું છે. રાઇબોઝોમ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર ઇન અવર બોડી. રાઇબોઝોમ શું કરે છે? રાઇબોઝોમ આ બધી વસ્તુ વાંચવાનું કામ કરે છે. એક રીડ જે આપણો ન્યુક્લિયસમાંથી જે સંદેશો મોકલે, બરાબર, ન્યુક્લિયસમાં ડીએનએ રહેલો છે. આ ડીએનએ છે ને એક મેસેન્જર આરએનએ મોકલે, મેસેન્જર આરએનએ જાય કોની પાસે? રાઇબોઝોમ પાસે. અને રાઇબોઝોમ જે છે એ રાઇબોઝોમ આને વાંચે કે ભાઈ બોસ આ તો હેડક્વાર્ટર એવી સૂચના છે, આવા પ્રોટીન બનાવવાના છે, એટલે એ પછી કામ કરવા મોકલી દે કે ભાઈ આ પ્રોટીન બનાવો, આ પ્રોટીન બનાવો, આ પ્રોટીન બનાવો. રાઇબોઝોમ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર. આમ જે કહેવાય કે જે સંદેશા લે છે અને પછી કામ કરે છે. હવે આ જે વાયરસ નો જે ડીએનએ જે આરએનએ આવે છે એની પાસે તો પોતાની કોઈ ફેક્ટરી છે નહીં, એટલે સીધો પહોંચે છે સીધો આપણા રાઇબોઝોમ પાસે. રાઇબોઝોમ બિચારો ઘોડો છે, એને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. એટલે જે માહિતી જે એમઆરએનએ આવે છે, કારણ કે આનો બી એમઆરએનએ છે, પોતાના મેસેન્જર આરએનએ આ વાયરસ પણ મોકલે છે અને એનો કોડ રાઇબોઝોમ વાંચવા લાગે છે. હવે મિત્રો એ પણ કહું, આજે આપણા ભારતીય એક વૈજ્ઞાનિક છે ડોક્ટર યોગેશ ગુપ્તા કરીને ટેક્સાસની અંદર, એમણે સંશોધન કરેલું છે. એમણે બધું આખું જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આનું સ્ટ્રક્ચર ને સ્ટડી કરે, એમણે કહ્યું મારે વાત પણ થઈ હતી એમની સાથે. તો એ એવું કરે છે કે આ જે એમઆરએનએ બને છે, મેસેન્જર આરએનએ જે વાયરસ બનાવે છે, એ પાછો નાટક કરે છે. એવું નાટક કરે છે કે જેથી એવું લાગે કે આ તો માણસના શરીરનો જ એમઆરએનએ છે. એટલે આપણી સિસ્ટમ ટોટલ કન્ફ્યુઝ. એને ખબર નથી પડતી કે જે પ્રોટીન બનાવી રહ્યો છે એ પ્રોટીન એ વાયરસ માટેના પ્રોટીન છે. લગભગ 25 થી 30 જાતના પ્રોટીન આ વાયરસ બનાવે છે. આટલો નાનો વાયરસ આટલા બધા પ્રોટીન્સ બનાવે છે, બરાબર છે. એટલે એને એક એક તમે આરએનએ સિક્વન્સિંગ તમે જોતા જાઓ, બરાબર છે, તો એમાં 4 સ્ટ્રક્ચરલ પ્રોટીન છે, બાકી બધા નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન છે. સ્ટ્રક્ચરલ પ્રોટીન એટલે જે સ્ટ્રક્ચરમાં તમે સ્પાઇક પ્રોટીન જોવો છો કે એન્વેલપ પ્રોટીન જોવો છો, મેમ્બ્રેન પ્રોટીન જોવો છો, આ બધા એના સ્ટ્રક્ચરલ પ્રોટીન છે. એ સિવાયના નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન છે જે આપણી સેલમાં આવીને આ વાયરસ આપણી જ સિસ્ટમનો ઉપયોગ કરીને બનાવે છે. અચ્છા, હવે આ જે છે આખી ટોળકી એની બની ગઈ. આ ટોળકી પછી રેપ્લિકેશનનું કામ અંદર કરતી હોય છે કે રેપ્લિકેશન કરતી હોય અને એ પ્રમાણે આખા પોતાના નવા વાયરસ સર્જન કરે અને એમાંથી જ એક્ઝિટ થઈને પછી બીજા વાયરસ. આ બહુ જ થોડીક ક્ષણોમાં થતી આખી પ્રક્રિયા છે. આ બધું ઘણા દિવસ સુધી ચાલતું હોય. ઘણીવાર આપણી સિક્યોરિટી સિસ્ટમને, આપણી ઇમ્યુન સિસ્ટમને એની કશી જ ખબર પડતી નથી. દે ડોન્ટ નો કે શું થઈ રહ્યું છે. આજે શું થઈ રહ્યું છે ખબર નથી પડતી. એ ઇન્ક્યુબેશન પીરિયડ છે. દેટ ઇઝ એન ઇન્ક્યુબેશન પીરિયડ, બરાબર છે. આ ઇન્ક્યુબેશન પીરિયડ છે. એટલે જે 2 થી 14 દિવસનો સમય લાગે છે આ છે કે જેમાં વાયરસ પોતાનું કામ કરી રહ્યો છે પણ આપણા સિક્યોરિટી સ્ટાફને ખબર નથી પડતી. ધુમાડો ઉડી રહ્યો છે પણ ફાયર અલાર્મ વાગી નથી રહ્યો. એટલે એ જે ફાયર ડિટેક્ટ કરવાની જે આખી પ્રોસેસ છે એ મોડી થાય છે, બરાબર છે. અચ્છા, એટલે હોલે હોલે આ કામ કરી રહ્યો છે, હોલે હોલે ધુમાડો પણ. મારો અવાજ બરાબર સંભળાઈ રહ્યો છે ને? Yes, sir. Yes, sir. You're audible. Yes, sir. હા, બરાબર છે. ઓકે, ઓકે, ડન. તો એકદમ હોલે હોલે આખી પ્રોસેસ થાય છે અને ખ્યાલ જ નથી આવતો કે શું થઈ રહ્યું છે. એટલે આ જે 14 દિવસનું ક્વોરન્ટાઇન છે ને, આ 14 દિવસ મેક્સિમમ છે. 14 દિવસ 15 દિવસ મેક્સિમમ આનો સમય છે. 2-3 ઘણા લોકોને 2-3 દિવસે ખબર પડે, ઘણાને 7 દિવસે ખબર પડે. તો આ આખી ઘટના બનતી હોય છે. હવે તમે જુઓ, તમે વિચાર કરો કે આપણી ફાયર અલાર્મ સિસ્ટમ હોય, એટલે ધારો કે સિગરેટની આગમાં ખબર નથી પડતી પણ મોટી અચાનક ધુમાડો આખો રૂમ થઈ ગયો, એટલે ખબર પડી કે ઓહો આ તો બહુ આગ જોરદાર લાગી છે. એટલે અચાનક જ પાણી ચાલુ થઈ જાય, પાણીના ફુવારા શરૂ થઈ જાય અને ધેન ધેર ઇઝ નો ઓપ્શન કે તમે આખા પલળી જાઓ, તમે હેરાન થઈ જાઓ. એટલે વાયરસની અંદર પણ આવું જ થાય છે કે અચાનક જ સિસ્ટમને ખબર પડે છે કે બોસ ભાઈ હમલા તો હો ચુકા હે. હવે આપણે શું કરવાનું છે? હમલો થઈ ગયો છે, વી આર ડૂમ્ડ.
વી આર ડૂમ્ડ, આપણો હુમલો થઈ ગયો છે, આમાં કશું હવે થાય એવું નથી. તો એટલે અચાનક જ આપણા ત્યાં જે સાયટોકાઇન સ્ટોર્મ છે આવી ઘટના છે કે અચાનક જ હુમલો થયો, બધા અહીં ધસી પડ્યા અને ધડાધડી ચાલુ કરવા લાગ્યા કે વાયરસના પ્રોટીનને મારવા લાગ્યા, વાયરસને મારવા લાગ્યા. હવે એમાં એને ખબર નથી પડતી કે અંધાધૂંધ ગોળીબાર કરે છે એમાં આપણા પણ માણસો, આપણા પર જે સારા સેલ છે એને પણ ડેમેજ થઈ રહ્યું છે. આ મરેલા સેલ ભેગા થાય ને અહીંયા છાતીમાં, ખાસ કરીને લંગ્સની અંદર, કેમ કે એસી રિસેપ્ટર ઘણી જગ્યાએ છે, છે, બરાબર છે, આ અલગ અલગ જગ્યાએ હલો અલગ અલગ જગ્યાએ તમારા એસી રિસેપ્ટર આવેલા છે, બરાબર. એટલે એ જે જ્યાં હશે એની આસપાસ તો સેલ થશે. એટલે સૌથી પહેલા તો જે એમ કે એનું જે એન્ટ્રી જે થાય છે એ નાકથી થાય છે, મોંથી થાય છે, આપણા રેસ્પિરેટરી સિસ્ટમની અંદર થાય છે. એટલે આપણી છાતીમાં જે આખી જે ભરાવો થયો છે એટલે તમને જે કહેવાય કે ફ્લુઇડ આખું જે સેલ સ્ટ્રક્ચર તોડવા લાગે આપણે સિસ્ટમ જ, બરાબર, ઇમ્યુનિટી એટલી બધી એક્ટિવ થઈ જાય છે. એટલા માટે આપણા બોડીની અંદર આ ભરાવો થાય છે, લિક્વિડનો ફ્લુઇડનો ભરાવો થાય છે, સારી ભાષામાં કહું તો જેને આપણે ન્યુમોનિયા તરીકે ઓળખીએ છીએ. તો આ એક મેનિફેસ્ટેશન છે. આ મેનિફેસ્ટેશન તમને એમ કહે છે કે ન્યુમોનિયા થયો. તો આમ આપણને અલગ અલગ રીતે આ વાયરસ અસર કરતો હોય છે, બરાબર છે. બીજું તમને કહું કે આ જે વાયરસ છે એ વાયરસ પોતે એ વાયરસ તમને નથી મારતો. વાયરસ તો ઈચ્છે કે એનો હોસ્ટ જીવે. ભાઈ જે હોસ્ટ તમને મફતમાં ખવડાવે છે, પીવડાવે છે, તમારું રેપ્લિકેશન કરે છે, તમારી આખી પેઢીને આગળ વધારે છે, તો એ લોકો મરી જાય એમાં રસ નથી. ધારો કે વાયરસ ઇટ કિલ્સ ઓલ હ્યુમન કાઇન્ડ, તો વાયરસ ઇઝ નોટ ગોઈંગ ટુ સર્વાઈવ. તમે સમજો, આપણે મૃત્યુ પામીએ છીએ આપણી ઇમ્યુનિટીના કારણે, ઇમ્યુન રિસ્પોન્સના કારણે. આપણો જે કુદરત સાથેનો તાલમેલ છે, આપણી જે રિસ્પોન્ડ કરવાની જે ક્ષમતા છે એ રિસ્પોન્સમાં કઈ તકલીફ પડી છે એટલા માટે આપણે મૃત્યુ પામીએ છીએ. We die because of our immune response. We are not dying because of virus. આપણે તો વાયરસની દુનિયામાં રહીએ છીએ. વાયરસ આપણી આસપાસ હજારોની, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં આપણી આસપાસ છે જ. તો we are not dying of virus, we are dying of ourselves. પણ આપણે એટલા હ્યુમન સેન્ટ્રિક છીએ કે આપણે આનો ટોપલો, દોષનો ટોપલો પણ આપણે ઢોળીએ છીએ વાયરસની ઉપર. એટલે એ છે. હું તમને બહુ મજાનો દાખલો આપું. અહીંયા અમારે અમુક ડોક્ટર સાથે વાત થતી હોય અને અમુક પેશન્ટ તમે પણ જોયા હશે કે જેમને ઓટો ઇમ્યુન ડિઝીઝ હશે ને, કે જેની ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્થિતિ હશે, એમને વાયરસ હેઝ અફેક્ટેડ મચ. ફોર એક્ઝામ્પલ રુમેટિક આર્થરાઇટિસ વાળાને વાયરસ થયો હોય તો એની સંભાવના બહુ ઓછી છે. તો આવું પણ તમને જોવા મળે છે. તો that is also one way to looking at this thing. એટલે તમારી જે ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ તમારો કંટ્રોલ હોય તો એ તમને હેલ્પ કરતો હોય છે. એટલે ઇમ્યુન સિસ્ટમ ઓવર રિએક્ટિવ થઈ જાય ત્યાં જ સમસ્યા છે. એટલે તમે જુઓ કે બાળકોની અંદર પણ જે કાવાસાકી લાઇક સિન્ડ્રોમ હતો કે એમને પહેલા થઈ ગયો અને પછી ઇમ્યુન રિએક્શન આવે અને એના કારણે તમારી ઇમ્યુનિટી તમને હેરાન કરે એટલે તમને તકલીફ થતી હોય છે. તો આ બધી વસ્તુઓ તમને વાયરસની અંદર જોવા મળતી હોય છે. તમારે ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ તમને હેરાન કરતા હોય છે, બરાબર છે. એટલે હવે પછી આપણે કાઢી દવાઓ અલગ અલગ. દવામાં પણ એવું છે કે આપણે વાયરલ એપ્લિકેશન રોકી શકીએ એવી કોઈ દવા આપણને ખબર નથી પડી, પણ જે દવાઓ આપણને અવેલેબલ હતી એને આપણે અલગ અલગ આપણે ટ્રાયલ ને ટ્રીટમેન્ટ કરતા રહ્યા. સૌથી પહેલા હાઇડ્રોક્સીક્લોરોક્વિન આવી કે ક્લોરોક્વિન આવી, બરાબર છે. તો એમાં પણ એન્ટીવાયરલ પ્રોપર્ટી થોડી ઘણી હોવાની આખી વખતે વાતચીત થતી હતી, પણ એના પણ કંઈ ખાસ રિઝલ્ટ મળ્યા નથી. તો એના નામે યુએસ માંથી મંગાવીને ઘણી બધી વસ્તુઓ થઈ, ઘણા બધા લોકો એના કર્યા, પણ એના પણ સાઇડ ઇફેક્ટ હતી, કાર્ડિયોટોક્સિસિટી હતી. કાર્ડિયોટોક્સિસિટીના કારણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન ખાઈને પણ લોકોને અસર થઈ હોય, મતલબ ડેથ થયા હોય એવા પણ દાખલાઓ પણ જોવા મળ્યા છે. એટલે એવા મીડિયા રિપોર્ટ્સ આપણે વાંચ્યા છે. આવું પણ છે. પછી એક જે વાયરલ એપ્લિકેશન માટે કે એ બધાની જે રેમડેસિવિર છે અત્યારે હાલ થોડા ઘણા વપરાય છે, આઇવરમેક્ટિન વપરાય છે, ડોક્સીસાઇક્લિન વપરાય છે. તો there are જે કહેવાય મેડિસિન અલગ અલગ પ્રોટોકોલ પ્રમાણે વપરાતી હોય છે. ફેવિફ્લુ પણ વપરાય છે, બરાબર. એના પણ અલગ અલગ ડોઝીસમાં અપાય છે, બરાબર છે. તો અમુક દવાના મિક્સ રિસ્પોન્સ આવે છે, અમુકના સીધા રિસ્પોન્સ આવે છે. ડોક્ટર્સમાં પણ આ અંગે મતભેદ થતા હોય છે, પણ દરેક વ્યક્તિ, દરેક સંસ્થા, દરેક દેશ પોતપોતાની રીતે આનો અભ્યાસ કરતી હોય છે અને પોતાના ટ્રાયલ પ્રમાણે આ દવાઓને આપવા માટે પ્રયત્ન કરતી હોય છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ કેવી રીતના વાયરસ તમારી અંદર એક્ટ કરે છે, કેવી રીતના વાયરસ તમારું આ કામ કરે છે, એ છે. બીજું, ઘણા લોકોને આ વાયરસમાં જે અસર થાય છે, સીધી વસ્તુ છે
બહુ સિમ્પલ વાત છે, જ્યાં જે ACE2 રિસેપ્ટર રહેવાના ત્યાં ત્યાં વાયરસ જોડાવવાનું ત્યાં ત્યાં તમને અસર થવાની. એટલે ઘણા લોકોને તમને જોયું હશે કે ભાઈ ઝાડા થાય છે, ભાઈ આપણા ગટ્સની અંદર બી ACE2 રિસેપ્ટર્સ છે, જે થવાનું છે. ACE2 રિસેપ્ટર તમને જ્યાં જ્યાં તમારે રહેવાનું હોય ત્યાં તમારે પ્રશ્ન, એટલે ઘણા લોકોને થાય કે ACE2 બ્લોકર્સ આપણે કેમ નથી આપતા, ACE2 ઇનિબિટર્સ કેમ નથી આપતા. પણ ACE2 ઇનિબિટર્સ આપવામાં પણ એક પ્રશ્ન એ થાય છે કે ઘણીવાર ACE2 પ્રોટીનનું જે એક્સપ્રેશન છે એ પણ ઘણીવાર વધી જતું હોય છે. અને બીજું કે જે લોકોને હાર્ટની પ્રોબ્લેમ ઓલરેડી છે, રિનલ કે કિડનીની પ્રોબ્લેમ છે, એ લોકોને પણ બીજી સમસ્યાઓ ACE2 બ્લોકર આપવાથી થઈ શકે છે. તો એ પણ નથી આપી શકાતી. આ પ્રશ્નો છે. બીજા આની અંદર જે ખાસ થાય છે, જે મેક્રોકેરોસાઇટ જે સેલ્સ છે એની અંદર જે પ્લેટલેટ ખૂબ બનવા લાગે ને એ પણ થતું હોય છે. તો એના કારણે થ્રોમ્બોસિસ ઘણી જગ્યાએ જોવા, લોહીના નાના ગઠ્ઠા જામી જાય છે. આ લોહીના નાના ગઠ્ઠા જામી જાય એટલે તમે જોયું છે કે ઘણા લોકોને વિઝનમાં તકલીફ પડે છે, કે થોડું વિઝન બ્લર થઈ જાય. તો એનું કારણ છે કે લોહીના નાના ગઠ્ઠા ક્યાંક જામી ગયા, પછી ડિગ્રેડ પણ થતા હોય, એવું પણ થતું હોય. તો આ રીતના તમને ખબર પડે. એટલા માટે આપણે જે ટેસ્ટ કરાવીએ છીએ, એક ડી ડાયમરનો પણ ટેસ્ટ કરાવીએ છીએ. ડી ડાયમર ટેસ્ટ આ જ કહે છે કે ભાઈ કેવી રીતના જે ક્લોટ ડિગ્રેડેશન થાય છે એનો રેટ તમને ખબર પડે. જો કે ડી ડાયમર તમારે પ્રેગ્નન્સી હોય ત્યારે પણ વધતો હોય છે. ઘણી બધી ઘટનાઓમાં તમને કોઈ બેઠો માર વાગ્યો હોય ત્યારે પણ વધી શકતો હોય. એટલે ડી ડાયમરનો ટેસ્ટ થાય છે, સી રિએક્ટિવ પ્રોટીનનો ટેસ્ટ થાય છે, ફેરિટીનનો ટેસ્ટ થાય છે. બરાબર, આ બધા બાયોમાર્કર્સ છે જે તમને એમ કહે છે કે ભાઈ આ રીતના તમારી બોડી અંદર શું શું થઈ રહ્યું છે. તો આ વાતથી દવાઓની, આ વાતથી આપણે મેકેનિઝમની કેવી અસરો આપણને જોવા મળે છે, કેવા લક્ષણો જોવા મળે છે, એની આખી વાત કરી. સરળ ભાષામાં હું સમજાવી રહ્યો છું કે જેથી તમે પણ જ્યારે કમ્યુનિકેટ કરો લોકો સાથે તો સરળ ભાષામાં તમે વાત કરી શકો. તમને આ બધી જ વસ્તુઓ તમને ઓનલાઈન તમે વાંચી શકો છો, રિસર્ચ પેપર વાંચી શકો છો, દેટ્સ ઓલ ઓફ ધ થિંગ્સ યુ કેન ડુ. પણ આ જે વસ્તુ કરવાની જે વાત છે એ અહીંયા છે. પછી જે ટેસ્ટની વાત આવે છે, હવે ટેસ્ટિંગમાં પણ રિપોર્ટ્સમાં પણ એવું છે કે લોકો છે ને સખત ગભરાય છે. લોકો આપણી પણ એવી આદત થઈ ગઈ છે કે એ રિપોર્ટ તો યાર પેલું તમારો કોઈ છોકરો સ્કૂલમાં લઈને આવે અને ગણિતમાં નપાસ થયો હોય, પણ એનો મતલબ એ નથી કે આજીવન મેથ્સમાં ઠોઠ જ રહેવાનો છે. જે સ્કૂલનો રિપોર્ટ કાર્ડ એક પ્રકારનું ઇન્ડિકેશન છે, બરાબર છે, એ કે એવું નથી કહેતો કે પરમનન્ટ એની સ્થિતિ આવી જ રહેશે. ના, રિપોર્ટ છે એ રિપોર્ટના કોરિલેશન એ ડોક્ટરને કરવા દો. ડોક્ટર પાસે એને સમજવું બહુ જરૂરી છે. ઘણા બધા લોકો રિપોર્ટને લઈને એટલા સેન્સિટિવ હોય છે, એટલા દુરાગ્રહી થઈ જાય છે કે ભાઈ આટલો આંકડો જે નોર્મલ છે એની 4 વધારે આવે તો બી એને આવું થયું એમ. પણ ઘણા ખરા હું તમને કહું કે જે મને જ અનુભવ થયો છે, ઘણા ખરા રિપોર્ટ્સના આપણા અમુક સ્ટાન્ડર્ડ, અમુકમાં ઇન્ડિયન ડેટા નથી હોતો. એ ઓવરઓલ એમેરિકન ડેટા એ વેસ્ટર્ન કન્ટ્રી પ્રમાણે લેવામાં આવ્યો હોય છે. અને આપણા ત્યાં તો એથનોગ્રાફિક ડાયવર્સિટી એટલી બધી છે કે બધાનો ડેટા હજુ પોસિબલ નથી થઈ શક્યો. એટલા માટે સરકારની વારંવાર સંસ્થાઓ જે અભ્યાસ, જે સ્ટાન્ડર્ડ પ્રમાણે જે ડાયાબિટીસના, બીપીના કે બીજા બધા જે ક્રાઇટેરિયા છે એ મૂકતી રહેતી હોય છે. અને એના આધારે એક અનુમાન લગાવવાનું હોય છે. તે તમે પણ ઘણીવાર જોયું હશે કે જે ક્રાઇટેરિયામાં બીપી કરતા બહુ અબાઉ બીપી દેખાતું હોય છતાં પણ એ માણસ બહુ મજાથી જીવતો હોય. જે ડાયાબિટીસ જેને આપણે બોર્ડર કહેતા હોય એનથી બી ઉપર હોય ડાયાબિટીસ, એ પણ મજાથી જીવ્યા હોય એવા પણ માણસો હોય. એટલે કુદરત કઈ રિપોર્ટ પ્રમાણે નથી ચાલતી. રિપોર્ટ તો શું છે, એક મેથેમેટિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે, મેથેમેટિકલ અને બાયોલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગ છે, કેમિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે આપણી બોડીની, કે જે આપણે આટલા વર્ષોના એમાં લઈને આવ્યા છીએ. અને જો શરીર અંગેની સમજ આપણી વર્ષો વર્ષ બદલાતી રહે છે. તમને વર્ષો પહેલાની વાત કરું તો 1980 ના દાયકા સુધી એવું હતું કે ન્યુરોલોજીમાં એમ માનતા હતા કે મગજ જે છે એમાં એકવાર વાયરિંગ થઈ ગયું પછી બદલાય નહીં. પછીનો સમય એવો આવ્યો 1980 ન્યુરો ઇલાસ્ટિસિટી કરીને કન્સેપ્ટ આવ્યો, જેમાં એવી ખબર પડી કે જે ન્યુરોનલ નેટવર્ક છે કે ન્યુરોન્સ છે અથવા તો મગજ છે એની અંદર પોતાને એક રીશેપ કરવાની કેપેસિટી છે, પોતાને એમાં એક અલગ પ્રકારની ઇલાસ્ટિસિટી છે એની પાસે. તો આવી ખબર પડવા લાગી. એટલે કોઈ રિપોર્ટના આંકડાઓ અંતિમ સત્યો નથી. એટલે તમારે પણ ગભરાવું નહીં અને પોતે પણ શાંતિથી એને સમજાવવું. એટલે તમારા જે ઘણી વાર શું હોય છે કે રિપોર્ટર સીધા તમને પૂછે કે ભાઈ તમે ફાર્મસી વાળા છે, આ તમે કહો. ઘણી વાર તમને એવું થાય કે તમે બી સમજાવવા કરતા બીવડાવો વધારે અને તમે ઘણી વાર બી જતા હો, કારણ કે તમને પણ ઘણી વાર કોરિલેટ કરતા તમને બીક લાગતી હોય કે ભાઈ આ શું થઈ રહ્યું છે. એટલે એને કરવા કરતા એને ફિઝિકલી એને ફિઝિશિયન સાથે બેસીને તમે એને સરસ સમજો અને એને લોકોને પણ સમજાવો કે ના ભાઈ આ રિપોર્ટનો મતલબ આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. ઘણા લોકો બધા સીટી સ્કેનના રિપોર્ટ આવે અથવા તો સિટી વેલ્યુ. હવે એક રિપોર્ટમાં સિટી વેલ્યુ આવે છે કે આટલી સિટી વેલ્યુ, તમે એના બધા અને તમે શું કરો કે પછી નેટ પર જશો, સિટી વેલ્યુ વિશે વાંચશો કે હા સિટી વેલ્યુ તો આટલી એટલે આવું છે. હવે સિટી વેલ્યુ થી કઈ દિવાળી સિટી વેલ્યુ શું છે હું તમને કહું, બરાબર. સાયકલ થ્રેશોલ્ડ વેલ્યુ,
આમાં તમને ખબર હશે કે આની જે ટેસ્ટિંગ થાય છે કોરોના વાયરસના સેમ્પલનું, એ શું કરે છે કે તમારા નાકમાંથી કે ગળામાંથી, તમારા નાક કે ગળામાંથી તમારે એક સેમ્પલ લે છે. એ સેમ્પલ આખા મોટું તળાવ છે, તળાવમાં એક ચમચી લીધી અને પછી તમે પેલા પીસીઆર મશીનમાં નાખ્યો. પીસીઆર મશીન શું છે? પોલિમરેઝ ચેઇન રિએક્શન, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. એનો અર્થ એવો થાય છે કે આ જે તમારું જે પોલિમરેઝ ચેઇન રિએક્શન જે થઈ રહ્યું છે એને મતલબ તમે સમજો કે વારે ઘડીએ એના રિવિઝન કરી એક નાના સેમ્પલને કરીને એનો ડીએનએ બનાવે અને ડીએનએ બનાવીને પછી એને જોતા હોય છે. એટલે આ એક એવી ઘટના છે કે જેની અંદર એક પ્રકારનું મેગ્નિફિકેશન થાય છે. એવું મેગ્નિફિકેશન થાય છે વિચ કેન જે તમને હેલો સંભળાય છે? yes, sir. એવું મેગ્નિફિકેશન થાય છે જેના કારણે તમે આ વસ્તુને વ્યવસ્થિત જોઈ શકો કે અંદર છે શું. અચ્છા, આ કેવી વસ્તુ છે? તમે જો આમાં કેવું છે, સેમ્પલિંગ ને એરર પણ હોય. આ કેવું છે કે તમે ધારો કે શાકમાં મીઠું નાખ્યું છે, શાક તમે બનાવી નાખ્યું, મીઠું નાખવાનું ભૂલી ગયા એટલે તમે શાકમાં મીઠું નાખ્યું, મીઠું નાખીને તમે હલાવ્યું નથી. હવે 2 જણા બેઠા છો, તપેલીની બંને બાજુ 2 જણા બેઠા છો. હવે તમે જો શાકમાં જે મીઠું વધારે છે ત્યાંથી સેમ્પલ લીધું અને તમે ટેસ્ટ કર્યો તેમાં સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ હાઈ આવશે. પણ જો સામેની બાજુ જ્યાં મીઠું ડિસ્ટ્રીબ્યુટ જ નથી થયું ત્યાંથી સેમ્પલ લીધું તો એનું પ્રમાણ ઓછું આવશે અથવા તો નીલ આવશે. એટલે સેમ્પલ ક્યાંથી આવે છે એ એક અગત્યની વસ્તુ છે. અચ્છા, સેમ્પલ જે છે એ વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમમાં જતું હોય, હવે એમાં ટેમ્પરેચરના પણ વેરિયન્ટ હોય, ટેમ્પરેચર બી અસર કરતી હોય. એટલે યુ નેવર નો કે ટેમ્પરેચર ત્યાં કેવું છે શું છે. એટલે ટેમ્પરેચરની બી અસર થઈ હોય, કેમિકલમાં જ્યારે પેલું સેન્ટ્રીફ્યુગેશન કેવું કરતા હોય એમાં પણ કંઈક એરર થઈ હોય. તો નાની મોટી વસ્તુઓ છે કે જે તમારું સેમ્પલ લીધું એમાં કદાચ ના, એટલે ઘણીવાર તમારી જોડે એવું થતું હોય કે સવારે સેમ્પલ લીધું હોય, સાંજે લીધું હોય, સવારે પોઝિટિવ રિપોર્ટ આવે, સાંજે નેગેટિવ પણ આવે. તો ઇટ્સ ઓલ અબાઉટ સેમ્પલિંગ. બીજું, એ સાયકલ થ્રેશોલ્ડ વેલ્યુ શું છે? બેઝિકલી શું છે એ તમને કહું કે જે સેમ્પલ, એ સેમ્પલ માટે સાચું છે, આખી બોડી માટે નહીં. જે સેમ્પલ તમે લીધું છે એમાં કેટલી સાયકલો ફેરવી અને તમને પૂરો ડીએનએ મળ્યો છે એનું એ પ્રમાણ છે. એટલે સીટી વેલ્યુ 25 નો મતલબ એવો થાય છે કે 25 વાર આમ તમે ફરાયું, મતલબ કે જે પીસીઆર તમે રિએક્શન કરાયા પછી તમને આખો એનો પ્રોપર વાંચી શકાય એવો ડીએનએ મળ્યો. મતલબ કે જે સેમ્પલ લીધું એમાં વાયરસનું કન્ટેન્ટ બહુ જ ઓછું હતું, પણ એ સેમ્પલ માટે સાચું છે, તમારા બોડી માટે નહીં. એવી રીતના સીટી વેલ્યુ 1 કે 2 નો મતલબ એવો થાય છે કે જેટલા તમે રાઉન્ડમાં, મતલબ કે 1 રાઉન્ડ કે 2 રાઉન્ડ તમે ચલાયા, 2 રાઉન્ડમાં તમને ડિટેક્ટ થઈ ગયું. એટલે સીટી વેલ્યુ સાથે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, આરામ મુક્ત થવાની પણ જરૂર નથી. સીટી વેલ્યુ 25 કે 30 હોય તો બી માણસો સિવિયરિટીમાં હોય છે, સીટી વેલ્યુ 2 કે 3 કે 4 હોય તો પણ કશું ના થયું એવા પણ લોકો છે. એટલે આ વસ્તુ તમારે બહુ ધ્યાનમાં રાખવી, કેમ કે આમાં એવું થાય છે કે લોકો જાય છે ઇન્ટરનેટ પર વાંચે છે અને પછી દે ફોરગેટ કે વોટ હેઝ હેપન્ડ વિથ અસ. તો આ સીટી વેલ્યુની વાત થઈ, બરાબર છે. આવી જ વાત છે બીજી કે તમારી જે કહી શકાય સીટી સ્કેનની, બરાબર છે. તો સીટી સ્કેનમાં 25 માંથી સિવિયરિટી સ્કોર આવે છે. હવે એમાં પણ એવું છે કે ભાઈ એમણે ફેફસાના 5 કમ્પાર્ટમેન્ટ પાડી દીધા છે. એ જમણું છે તો એમાં ભાઈ અપર લોબ ને મિડલ લોબ ને નીચેનો લોબ, આ બાજુ બી ઉપરનો લોબ નીચેનો લોબ કરીને 5 ખાના છે. આ 5 ખાનાઓ અલગ અલગ છે. એ 5 ખાનાઓમાં અલગ અલગ ખાનાઓમાં વાયરસની કેટલી અસર થઈ છે, 5 ખાનાના 5 માર્ક છે, 5 પોઈન્ટ આપ્યા છે. એટલે રેડિયોલોજીસ્ટ જોવે કે ભાઈ અહીંયા ભાઈ ગ્રાઉન્ડ ઓપેસિટી થઈ છે, ક્રેઝી પેમેન્ટ થયા છે, અલગ અલગ જો એટલે માર્ક આપે કે ભાઈ હા ઉપરનું જમણા ફેફસાનું પહેલું ખાનું છે, અપર લોબ છે, અપર લોબમાં કેટલું ઇન્વોલ્વમેન્ટ છે, ભાઈ આટલા ટકા ઇન્વોલ્વમેન્ટ હોય તો આટલા પોઈન્ટ આટલું પોઈન્ટ. એટલે આ કરીને આમ કરીને આખો સરવાળો કાઢતા હોય છે અને કહેતા હોય કે આ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ અત્યારે હાલ દેખાય છે. એ ખાલી એક કન્ફર્મેટરી ટેસ્ટ નથી કોરોનાનો, એક ફક્ત એમ કહે છે કે ભાઈ કેટલી અસર આપણા ફેફસાને થઈ છે. ગોટ માય પોઈન્ટ, બરાબર છે. એને તમારે આરટીપીસીઆર ને બીજા ટેસ્ટ સાથે, એટલે એના જે સીપીઆર ના ટેસ્ટ છે, ફેરેટીન છે, ડી ડાયમર છે, ન્યુટ્રોફિલ નો જે રેશિયો છે, ન્યુટ્રોફિલ લિમ્ફોસાઇટ, તો આ બધા સાથે કોરિલેટ કરીને અને દર્દીની પોતાની હાલત, એનો માનસિક સ્વભાવ, આ બધાને કરીને તમને ખબર પડે આખી સ્થિતિ. એટલે કોઈ દિવસ તમે પણ તમારા જે મિત્રો છે
તમારી આસપાસના લોકો છે જે તમને પૂછી રહ્યા છે એમને એક રિપોર્ટના આધારે તમે જજ ના કરશો, એમને કહેશો નહીં, એમને બીવડાવશો પણ નહીં. શાંતિથી કામ થાય છે. આ થઈ તમારા રિપોર્ટની વાત. પછીનો હું મુદ્દો આવું, બરાબર. મેં ડોક્ટરને પૂછેલું, બહુ સિનિયર ડોક્ટર છે એટલે મેં એમ પૂછેલું, મેં કીધું સાહેબ આની અંદર કેવા લોકો છે જે બચી જાય છે? who are the people who get survived in this? અને મારો પોતાનો પણ અનુભવ છે. એટલે મેં જે ઓબ્ઝર્વ કર્યું, અથવા તો મારા ડોક્ટર્સ પણ જે ઓબ્ઝર્વ કરે છે, બરાબર, તમારા પણ ઓબ્ઝર્વેશનમાં છે, તમે ધ્યાન રાખજો કે જે માણસોને જીવવાની પ્રબળ ઈચ્છા હોય, જીજીવિષા હોય, કંઈક કરી છૂટવાની ભાવના હોય, એવા માણસો બહુ ટક્યા છે. તમે જોજો, જે માણસો બચ્યા છે ને એ ઘણા ખરા સાયકોલોજીકલી ગયા છે. તમે જો ઘણા બધા પોલિટિશિયન્સ હંમેશા તમે જો હંમેશા જુજારુ વ્યક્તિત્વ હોય, લોખંડી મનોબળના માણસ હોય, they have surviving, બરાબર, કેમ કે એમનું મનોબળ બહુ મજબૂત હોય છે. ઘણા લોકો એવા હોય છે, મારી પાસે ઘણી વાર હોસ્પિટલમાંથી ઘણી વાર ફોન આવતા કે હું પૂછું કે ભાઈ શું થયું છે, આ છે, બરાબર, પછી ડોક્ટર જોડે વાત કરું અને ખબર પડે કે આમનો સાયકોલોજીકલ કઈ પ્રશ્ન છે. કોઈ પછી ડોક્ટર થોડા વિનંતી ધ્યાનમાં રાખે અને કોઈ નર્સ હોય, કોઈ પેરામેડિકલ સ્ટાફ હોય, એમની જોડે જોઈને ખાલી વાત બી કરે ને પેશન્ટ સાથે, એમને સરસ ઊંઘ આવે, શાંતિથી એ લોકો સાજા થઈને 2 દિવસમાં ઘરે ગયા, એવા પણ દાખલા છે. તો બેઝિકલી આપણે જયારે ફાર્મસી ભણતા હોઈએ છીએ કે દુનિયા સાથે હોઈએ ત્યારે એક ફેકલ્ટી આપણે ભૂલીએ છીએ, એ ફેકલ્ટી ઓફ માઇન્ડ, ફેકલ્ટી ઓફ સાયકોલોજી. આપણે સાયકોલોજીને, મનને આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે તમને ખબર છે કે મન જે છે એ મન જ આપણી ચેતના જે છે, આપણી આંતરિક શક્તિઓ છે કે જે આપણા શરીરને ચલાવે છે. એ શરીર કેમિકલ્સ વડે ચાલે છે, પણ કેમિકલ્સ જે છે, તમને ખબર છે કે તમે સારા મૂડમાં હો તો કેવું સરસ મજાના આપણને ડોપામાઇન રિલીઝ થતું હોય, સેરોટોનિન રિલીઝ થતું હોય, હાઇપરક્રિટિન રિલીઝ થતું હોય. વી આર સો હેપી, વી આર સો હેપી. તો આપણે એવી રીતના આપણે કામ કરતા હોઈએ છીએ. તો જે સાયકોલોજીકલ ફેક્ટર્સ છે પણ બહુ અગત્યના છે. જે વેનેવર યુ ફીલ કે તમારી આસપાસ જે માણસો છે એ દવાથી, આપણે નથી કે દવા સેની દુઆ સે ઠીક હો જાયગા, દુઆ એટલે શું, એ માણસ જોડે વાત કરવાની છે. ઘણા લોકો આઇસોલેશનમાં કંટાળી જાય છે. મને યાદ છે કે એક જણનો ફોન આવેલો કે એના પિતા હતા એક રૂમની અંદર, બહુ જયારે કોરોના પુષ્કળ પ્રમાણમાં હતો એમ. હવે એવું થયું હતું કે એ જે રૂમમાં હતા તેની આજુબાજુ બીજા 4 બેડ હતા, એ 4 બેડમાં ડેથ થઈ ગયેલી અને એમને લઈ જતા હતા પ્લાસ્ટિક બેગમાં, જે ડિસ્પોઝલ કરવાનું હોય એનું એને પ્રમાણે. તો હી વોઝ સો મચ, એને એવું થયું કે એમને પોતે કોમોર્બિડ ખાસા હતા. તો ફોન આવ્યો, પછી ત્યાં આગળ વાત થઈ, રિક્વેસ્ટ થઈ કે ભાઈ આમનો રૂમ કે કઈ શિફ્ટ થાય તો સારું છે. એ શિફ્ટ કર્યો ને હી ઇઝ અલાઇવ નાઉ. એ કાકાનો પછી ફોન આવ્યો કે ઉત્સવભાઈ થેન્ક યુ સો મચ કે તમે મારી હેલ્પ કરી આ રીતના. એમણે કહ્યું કે ધારો કે આ રૂમ શિફ્ટ ના થયો હોત ને તો એકલો રૂમમાં એ વિચારીને હું મરી જાત કે મારી આસપાસ 3 જણના મૃત્યુ થયા છે. તો આ જે આસ્પેક્ટ છે ને એ આપણે ઘણીવાર ભણતા વખતે કે ભણાવતી વખતે કે વાત કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે અંદરની ખુશી છે, અંદરનું મનોબળ છે, એ બહુ જ મોટી તાકાત છે. એ સૌથી મોટી વેક્સિન છે, સૌથી મોટી દવા છે. વી ડોન્ટ હેવ ટુ ફોરગેટ ધીસ, બરાબર છે. કારણ કે આપણને ટુકડાઓમાં દુનિયાને જોવાની હાલત પડી ગઈ છે. આપણે ફાર્મસી એટલે ફાર્મસી, પછી એમાં બીજું ના વિચારીએ, એમાં ફિઝિક્સ ના વિચારીએ, એમાં મેથ્સ ના વિચારીએ, એમાં લિટરેચર ના વિચારીએ, કે એમાં સાયકોલોજી પણ ના વિચારીએ, કે ફિલોસોફી પણ ના વિચારીએ. સી, આ બધું તમારે ટોટાલિટીમાં જોવાની જરૂર છે. પેલી હાથીવાળી વાર્તા વારંવાર કહું છું, બરાબર છે, કે હાથી 6 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય તો પેલો કોક હોય તો એને પેલો હાથીનો જે પગ છે થાંભલા જેવો લાગે, કાન સુપડા જેવો લાગે. એ ખંડ દર્શન છે. તમારે અખંડ દર્શન કરવું હોય તો દૂરથી તમારે હાથી આખો જોવાનો છે. એટલે આપણે જયારે એક બધી સ્પેશિયલાઇઝ શાખાઓમાં જઈએ છીએ ને, પછી બીજું બધું જોવા, જેમ કે કોઈ ફાર્માકોગ્નોસિસમાં કે કોલોજીમાં એમફાર્મ થઈ ગયું, પછી દે વિલ નોટ સી કે સુટિક્સમાં શું ચાલે છે. ખરો ફાર્માસિસ્ટ તો બીફાર્મ વાળો છે. ઘણીવાર એવું લાગે, કેમ કે એ બધા વિષયો સાથે ડીલ કરે છે, એની પાસે આખું અખંડ છે. ફાર્મસી વાળા કરતા પછી વધારે વૈજ્ઞાનિક 12માનો છોકરો હોય, કેમ કે તો એ બી વધારે પણ બધા જ વિષયો વધારે ભણે છે. એના કરતા બી વધારે જો તમને કહું, એનું 10મા ધોરણના છોકરાનું સર્કલ વધારે વ્યાપ્ત હોય છે, કારણ કે એ તો હ્યુમેનિટીઝ પણ ભણે છે. તો આમ જોવા જઈએ તો તમારું જે વ્યાપકતા જે છે એ વ્યાપકતા આપણે છોડવી ના જોઈએ. ભલે તમે શિખર પર જાઓ, ભલે આપણે સ્પેશિયલાઇઝ કરીએ, તો આ જે વિષયો છે એની સાથે સંઘાત છોડવો ના જોઈએ. અને હવે આપણે આવીએ વેક્સિન ઉપર. વેક્સિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ ઓફ અવર અત્યારે હાલનો સમય જે છે, બરાબર છે. વેક્સિન માટે હંમેશા છે ને બહુ અત્યારે હાલ તમને ખબર હશે કે તમને બધા સૌથી મેક્સિમમ જો પ્રશ્ન પૂછાયા હોય મિત્ર વર્તુળમાં, આ વેક્સિન ક્યારે આવશે, વેક્સિન ક્યારે આવશે. એટલે વેક્સિન થી આપણને બી એમ ખબર હોય કે સર બેમની તો મેગી નૂડલ તો છે નહીં કે વેક્સિન ક્યારે આવશે.
અને હવે વેક્સિન આવી ગઈ તો લોકો યાર અમને વિશ્વાસ તો થયા તો આટલી વેક્સિન જલ્દી કેમ નહીં આવી ગઈ, આટલી વેક્સિન કેમ નહીં જલ્દી આવી ગઈ. મને લાગે છે જયારે વેક્સિન ક્યારે આવશે ત્યારે આપણે એટલું બધું વાંચી લીધું ફાર્મસી વિશે એટલે ખબર પડી કે વેક્સિન આવતા તો વર્ષો થતા હોય છે. આ અત્યારે આટલા ઝડપથી વેક્સિન કેમ નહીં આવી ગઈ તો એમને થોડું અડધું નોલેજ મળ્યું હશે. મારી વાત તો સંભળાય છે ને? Sir, you are audible, sir. You are હા બસ. હા, કોઈ સોઈ ના ગયા હોય ચા પીતા રહેજો ભાઈ. મને ખબર નથી પડી કે આ રીતના લેક્ચર લેવું ને એટલે આપણે એમ થાય કે કારણ કે તમારા મોઢા બી કોઈ દેખાતા નથી એટલે હું મારો ચહેરો જોઈને જ બોલી રહ્યો છું એમ. એટલે મારો ચહેરો હસતો લાગે એટલે મને થાય કે મજા આવી રહી છે એટલે મને નથી ખબર તમને સંભળાય છે મજા આવી રહી છે કે બોર થઈ રહ્યા છો. ના perfectly fine sir, you go ahead. હા બરાબર છે. તો બધાને થયું કે આ સાલું વેક્સિન તો એમને એવું કહેવાનું કે ભાઈ પહેલી વાર જયારે વિમાન ઉડ્યું ને એ વિમાન બનતા 10 વર્ષ લાગ્યા હશે પણ પછી હવે જે વિમાન બને છે ને એ અમુક મહિનાઓમાં તૈયાર થઈ જાય. સી ટેકનોલોજી હેઝ એડવાન્સ સો મચ. ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ છે, ટેકનોલોજી એટલી આગળ જતી હોય કે એ તમને એ તમને શું છે કે તમને ઝડપ આપે છે. મેમરી જે તમને જે છે એ તમને એક ટેકનોલોજીની સ્પીડ હોય છે અને તમારે ઘણીવાર એવું છે કે આમાં તો ઘણીવાર ફેઝ 1 2 3 પણ સાયમલ્ટેનિયસલી ચાલ્યા છે. બરાબર છે, ફેઝ 1 2 3 એકદમ સાયમલ્ટેનિયસલી ચાલ્યા હોય અને એના લીધે એવું થયું છે કે આપણે ઝડપથી વેક્સિન આપણે લાવી શક્યા છે. બરાબર છે, એટલે આ એક વાત થઈ. હવે વેક્સિન પ્લેટફોર્મ્સ ની વાત કરીએ પછી ફટાફટ મારી વાત મૂકીશ અને તમારા થોડા ઘણા પ્રશ્નો હશે જેમાં મને હશે તો એ તમને આપીશ. વેક્સિનની વાત કરીએ. તમને ખબર હશે કે ભાઈ વેક્સિન શું છે? બરાબર છે કે દવા અને વેક્સિનમાં શું ફરક છે? દવા તો ભાઈ આપણે અંદર લઈએ છીએ અને અંદર લઈને આપણને અસર કરે એનો પોતાનો મેકેનિઝમ હોય એ રીતની વાત છે. વેક્સિન એ જ છે અલ્ટિમેટલી એ વાયરસની જે પેલો નબળો ભાઈબંધ છે એના આરએનએ 30,000 અક્ષરમાંથી આપણે અમુક અક્ષર પસંદ કર્યા છે અને પછી એ નાખ્યા છે. સૌથી વધારે મેક્સિમમ કન્ફ્યુઝન અત્યારે ભારતની અંદર હોય ભારતથી વાત કરીશ પછી બીજા વેક્સિન પ્લેટફોર્મની વાત કરીશ. દુનિયાભરમાં વેક્સિન બની રહી છે, લોટ્સ ઓફ વેક્સિન 70-80 જે વેક્સિન બની રહી છે કે તમે WHO ની વેબસાઇટ પર જઈને તમે ડ્રાફ્ટ જોઈ શકો છો અને એમાં વેક્સિન વિશે વાતો છે. ભારતમાં 2 વેક્સિન છે, કોવિશિલ્ડ અને કોવેક્સિન. સૌથી પહેલા કોવેક્સિનની વાત કરીએ. કોવેક્સિન ભારતની જ કંપની છે, ભારત બાયોટેક એને બનાવી છે. આ જે વેક્સિન છે એ હોલ વાયરલ ઇનએક્ટિવેટેડ વેક્સિન છે. બરાબર છે, એમાં આખો વાયરસનો જે સ્ટ્રેન છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે એક વાયરસનો સ્ટ્રેન કાઢેલો હતો. એ સ્ટ્રેન આખો લઈને એને યુઝ કરીને આ વેક્સિન બનાવવામાં આવી છે કે એની અંદર આખો જ વાયરસ પડેલો છે અને એ તમને આપવામાં આવે છે. હમણાં જે ડેટા આવ્યો ફેઝ 3 નો એ કે છે 81% જેટલી એફિકસી છે. બરાબર છે, આમાં જે સેમ્પલ સાઇઝ હોય સેમ્પલ સાઇઝ 1000નું 2000નું 20000નું 25000નું એમાં 81% લોકો ઉપર એફિકસી જોવા મળી છે. બરાબર છે, એટલે એમાં આખો વાયરસ લઈને ઇનેક્ટિવેટ કરીને આપવામાં આવે છે. બીજું કોવિશિલ્ડ અગત્યનું છે. બરાબર છે, કોવિશિલ્ડ જે વેક્સિન છે કોવિશિલ્ડ વેક્સિન મૂળ તો બની છે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા. ઓક્સફર્ડે રિસર્ચ કર્યું, એસ્ટ્રાઝેનેકાએ એને એ કર્યું, આપણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ એને પ્રોડક્શન કર્યું મોટા પાયે. હવે આ છે એડિનો વાયરસ બેઝ વેક્ટર બેઝ મશીન વેક્સિન. આમાં એવું છે કે જે ચિમ્પાન્ઝી જે છે જેનું ને આપણું જેનેટિક સામે 98% જેવી છે. કોઈ તમને કહે તમે વાંદરા જેવા છો, વાંદરો અને વાંદરમાં ફરક હોય એ અને મંકીમાં ફરક હોય. ચિમ્પાન્ઝીઝ એપ આપણે જે જોઈ છે મકાક અને કાળા મોઢાના વાંદરા એ મંકી છે, મંકીને એપમાં ફરક હોય. ચિમ્પાન્ઝીઝ એપ, ગોરિલાઇઝ એપ, બરાબર, પૂંછડી ના હોય ને એપ કહેવાય, પેલા મંકી કહેવાય. વાનર ને વાંદરામાં ફરક છે, વાનર છે પેલો, વાંદરો નહીં. તો જે વાનર જે છે એમાં આપણે લગભગ 98-99% જેવા આપણા જેનેટિક મટીરિયલ સેમ છે. એટલે એના પર જે વાયરસ લાગતો હોય આ એડિનો વાયરસ, ચિમ્પાન્ઝીને લાગતો એડિનો વાયરસ, બરાબર, એને શરદી ખાંસી કરે છે. હવે આ વાયરસ જે છે આ વાયરસમાં આપણે શું કરીએ છીએ કે બહારનું ખોખું લઈ લઈએ છીએ. એડિનો વાયરસ બહારનું ખોખું લઈ લઈએ છીએ. અંદર આપણો આ સ્પાઇક પ્રોટીન બનાવે એનો કોડ ડીએનએ કરીને મૂકી દઈએ છીએ. બરાબર છે, અંદર સ્પાઇક પ્રોટીન નો કોડ છે, બહાર પેલો એડિનો વાયરસ છે. કયો? ચિમ્પાન્ઝી લાગે. ચિમ્પાન્ઝી વાળો કેમ? આપણને બી એડિનો વાયરસ શરદી ખાંસી થાય છે.
પણ જો આપણો જ વાયરસ અંદર મૂકીશું ને તો આપણી સિસ્ટમ એને મારી નાખશે, કેમ કે એની સામે આપણી ઇમ્યુનિટી છે, તો આપણું કામ નહીં થાય. એટલા માટે પ્લેટફોર્મ પેલું લેવાનું, માલ કોરોનાનો લેવાનો સ્પાઇકનો, એ નાખીને પછી આપણા અંદર જાય, આપણી અંદર જે જાય છે અને પછી શું કરે છે, સ્પાઇક પ્રોટીન બનાવે છે, ખાલી સ્પાઇક પ્રોટીન. પેલો સમોસા છે ને સમોસા જ બનાવે, અંદરનું બીજું પેલું ભજીયા નથી બનાવતા, સમોસા બનાવે. એ સમોસા એ સ્પાઇક જે બને છે એ સ્પાઇકને આઈડેન્ટિફિકેશન કરવાની આપણી બોડી તૈયારી કરતી હોય અને પછી રિસ્પોન્સ આવે એની એ વસ્તુ છે. mRNA વેક્સિન પણ સેમ છે, બરાબર. mRNA વેક્સિનમાં એવું છે કે ભાઈ જેમ પેલા એ લોકોએ ચિમ્પાન્ઝીના અડીનો વાયરસ વાપર્યો, જે ફાઇઝર છે, મોડર્ના છે, એ લોકો નેનો પાર્ટિકલ ટેકનોલોજી વાપરે છે. આ નેનો પાર્ટિકલ ટેકનોલોજી જે વાપરે છે એમાં પોલિથિલિન ગ્લાયકોલ એ છે, એની એ વેહિકલ તરીકે વાપરે, અંદર પેલો સ્પાઇક પ્રોટીન નો આરએનએ મૂકે છે અને પછી જાય છે બોડીમાં જાય છે ને એ પણ સ્પાઇક ઉભા કરે ને સ્પાઇક નું રિએક્શન આવે. હવે થઈ શું રહ્યું છે, આ વાયરસ પણ હોશિયાર છે કે શું, આમ તો વાયરસમાં હજાર મ્યુટેશન આવતા હોય પણ બધા સ્પાઇક પર જ, કે સ્પાઇક જ આપણી જોડે જોડાતો હોય ECA2 રિસેપ્ટર પર, સ્પાઇક પર જ કામ થયું છે. સો વોટ હેઝ હેપન્ડ કે સ્પાઇક પ્રોટીનમાં ઘણા બધા મ્યુટેશન આવવાના શરૂ થઈ ગયા છે. એટલે આ જે બીજી વાયરસની પેલી જે સ્પાઇક પ્રોટીન ઉપર કોન્સન્ટ્રેટ કર્યું છે એ લોકો એ રસીવાળા ચિત્રમાં મુકાય છે કે યુકે વેરિયન્ટ છે કે તમારો સાઉથ આફ્રિકન કે બ્રાઝિલ વેરિયન્ટ છે, એમાં જે ફેરફાર આવ્યો છે કે એમાં રિસ્પોન્સ આવશે કે કેમનો એ મોટો પ્રશ્ન છે. પણ સૈદ્ધાંતિક રીતે જે ઇનએક્ટિવેટેડ હોલ વાયરલ વેક્સિન જે છે, ફંડામેન્ટલી થિયોરેટિકલી એને પ્રેક્ટિકલી પ્રૂવન થવું પડે, આમ તો કહ્યું છે કે એવી જે રસીઓ છે એવી રસીઓ વધારે સારી રીતે કામ કરી શકે, કેમ કે એક હોલ વાયરલ છે, ખાલી સ્પાઇક નથી એની અંદર. પછી આજે સ્પુટનિક જે 5 છે જે રશિયાની છે એ પણ એડિનો વાયરસ બેઝડ છે. જે જોન્સન એન્ડ જોન્સનની જે રસી છે એ પણ એડિનો વાયરસ બેઝડ રસી છે. એક નવી જે ઝાયકો કરે છે ડીએનએ બેઝડ રસી છે, એ વેક્સિન છે. એના બહુ ટ્રાયલ થયા નથી, મતલબ દુનિયામાં અત્યાર સુધી કદાચ વેટરનરી મેડિસિનમાં એનો ઉપયોગ થયો છે પણ હ્યુમન ટ્રાયલ થયો નથી, એટલે એ પણ એક અલગ થઈ શકે એમ છે. એ સિવાય અત્યારે હાલ તો આપણે ઇન્ટ્રામસ્ક્યુલર આપણે 0.5 ml ના ડોઝ બે અઠવાડિયાના અંતરે આપતા હોઈએ છીએ, સોરી 2 અઠવાડિયા, ઘણીવાર 4 અઠવાડિયા ટાઈમ વધાર્યો પણ છે. તો એ પણ થઈ રહ્યું છે જેનાથી એન્ટીબોડી રિસ્પોન્સ આવે. આમાં એટલા માટે આપણે સમય રાખવામાં આવે છે કેમ કે જો એક સાથે, કારણ કે એન્ટીબોડી ડિપેન્ડન્ટ એન્હાન્સમેન્ટ જે થતું હોય છે કે ઘણીવાર એવું છે કે તમે ધારો કે બહુ પહેલો ડોઝ બુસ્ટર ડોઝ આપો, ભયંકર એન્ટીબોડી આવી ગયા તો ઇમ્યુન રિએક્શનથી તમને તકલીફ થઈ જશે, બરાબર છે. તો ઘણા બધા પ્રયોગો ચાલી રહ્યા છે. જોન્સન એન્ડ જોન્સન સિંગલ શોટ છે, તો અલગ અલગ વેક્સિનના પ્લેટફોર્મ પર અલગ અલગ કામો અને વાતો થઈ રહી છે. તો આ છે. આ સિવાય અત્યારે ઇન્ટ્રામસ્ક્યુલર અપાય છે તો ક્યાંક ઓરલ વેક્સિનના પણ પ્રયોગો થઈ રહ્યા છે, ઇન્ટ્રાનેઝલના પણ પ્રયોગો થઈ રહ્યા છે કે સોરી નેઝલ વેક્સિનના પણ પ્રયોગો થઈ રહ્યા છે. આજે ભારત બાયોટેક જ છે એનો અત્યારે ફેઝ 1 માં નેઝલ વેક્સિનનું ચાલી રહ્યું છે કે જેથી આપણે ઇઝીલી, કારણ કે ખાલી વેક્સિન નથી બનાવવાની હોતી, તમારે સિરીંજ પણ બનાવવાની હોય આટલી બધા પ્રમાણમાં એમ, એટલે એ પણ બહુ ટફ ટાસ્ક છે. એટલે એનું એક્ઝિક્યુશન સહેલું થાય એના માટે પણ કામ થઈ રહ્યું છે. તો મિત્રો આ બધી વેક્સિન વિશેની વાતો છે. વેક્સિન અંગેના ઘણા બધી વસ્તુ, ઘણા લોકોને એવું છે કે ભાઈ વેક્સિન લીધા પછી બી કોરોના થાય છે. તો ભાઈ આમાં એવું છે કે તમે શું કહેવાય કે ઘર આગળ સિક્યુરિટી મૂકી શકો એમ, તો સિક્યુરિટીનો મતલબ એ નથી કે ચોર આવશે નહીં. આમાં એવું છે કે ચોર આવશે ખરો, તમે કઈ બહાર ગેટ નથી મૂકતા, બહારથી તો અંદર આવશે જ વાયરસ. એટલે વાયરસ તો મરેલો હોય તો બી એ તો ડિટેક્ટ થાય, ગેટ પાર્ટિકલ બી ડિટેક્ટ થાય એના, કારણ કે પીસીઆર ટેસ્ટ એ નથી કહેતો કે વેધર વાયરસ ઇઝ એક્ટિવ ઓર ઇનએક્ટિવ, ઇટ જસ્ટ ડિટેક્ટ ધ જેનેટિક મટીરિયલ. એટલે ઘણા લોકો કે વેક્સિન લીધા પછી તો થાય છે, તો થાય જ નહીં, તો it doesn't say કે એટલે કોરોના વાયરસ અને કોવિડ જુદી વસ્તુ છે. વાયરસ ઇઝ ડિફરન્ટ, કોવિડ ઇઝ અ ડિઝીઝ કોઝડ બાય ધ વાયરસ. સો ઇટ સ્ટોપ્સ અથવા તો મોડરેટ કરે છે કોવિડ ને, કોરોના વાયરસ ને નહીં. એટલે કોઈ માણસ આવે તો સમજાવું કે આ રીતના બધી વસ્તુઓ છે. મિત્રો આ થોડીક વાતો હતી કોરોના વાયરસને લઈને. આઈ થિંક હું સતત બોલ્યો છું 45-48 મિનિટથી, તમે બોર થઈ જશો તો મને લાગે છે અહીંયા મારી વાતને હું મૂકું છું કે 45 મિનિટ્સ ટુ લોંગ, અને ઘણી બધી વાતો જે ફંડામેન્ટલ છે કમ્યુનિકેશનની છે એટલે મેં તમને સરળ ભાષામાં સમજાવી. આઈ હોપ કે તમારા પ્રશ્નોના પણ સવાલ મળ્યા હશે. કમ્યુનિકેશન જયારે કરો ત્યારે હંમેશા તમે જે જાણો છો અને તમે બુદ્ધિશાળી છો એવું બતાવવા માટે જવાબ નહીં આપવાના. આપણી તકલીફ એ છે મિત્રો, ફાર્મસી કરી હોય તો આપણે ટેકનિકલ ટર્મ્સ આવડતી હોય તો આપણે અઘરું બોલવા લાગીએ છીએ. ના, તમે જયારે અઘરું બોલો છો એનો મતલબ એ થાય છે કે તમને ખબર નથી પડી. સહેલું બોલો. સહેલું એ બોલી શકે જે ખરેખર સમજ્યો છે, એ સમજાઈ શકે. તમારું કામ લોકોને સમજાવવાનું છે, મૂંઝાવવાનું નથી.
કારણ કે ઇન્ફોર્મેશન પાવર નથી, ક્લેરિટી પાવર છે. જેટલી ક્લેરિટી આપશો ને એટલા માણસો વધારે પાવરફુલ થશે, વધારે કન્વિન્સ થશે, બરાબર, એમને મજા આવશે. એટલે તમને જે આવડે છે એના કરતા એમને સમજ શું નથી પડતી એ સમજવા કોશિશ કરો કે ભાઈ તમારા મમ્મી પપ્પાને દાદા દાદીને આજુબાજુ ક્યાં તકલીફ પડે છે, શું સમજણ નથી પડતી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ એન્ડ એડ્રેસ ધેટ આન્સર. પછી તમે તમારી ફાર્માકોલોજીના ટર્મ્સ ના ફેંકો એમના પર, નહીતર બિચારા થાય કે આ આપણો છોકરો હોશિયાર છે, એમને ખુશી થશે, એમના અંદરથી એ ખબર નહીં પડે. સી, તમારું પીએચડી એ તમારી બુદ્ધિની એ નથી, કારણ કે આપણી બુદ્ધિ મર્યાદિત છે મિત્રો, ગમે એટલું વાંચી લો, આપણે જસ્ટ સામાન્ય માણસો છીએ. એ છોડી દો ડિગ્રીનો ભ્રમ, આ શબ્દો, આ માયાજાળ ફેંકી દો, ડીપ્રોગ્રામ કરો, જે શીખ્યા છે ભૂલો, દુનિયાને સ્વીકારો અને શીખવાડો. આ સમય છે કે જ્યારે ફાર્માસિસ્ટ તરીકે સમાજમાં આપણે સ્થાપિત થઈ શકીએ છીએ. ફાર્માસિસ્ટ તરીકે આપણે લોકો વચ્ચે જવાનું છે, લોકોને સમજાવવાનું છે. તમે સીધી સરળ ભાષામાં સમજાવશો ને, આપણે તમે યાદ કરો કયા ડોક્ટર આપણને સારા લાગે, જે તમને આમ બહુ ટેકનિકલી સમજાવે, પેલા ફિગરો લઈને કે જો અહીંયા આવું છે, આ છે, આ છે, હાડકાના નામ બધા સરસ ભૂલી જાય, એ કે તમને સરસ મજાની વાત કરે, તમારી જોડે બેસીને ચા પીવે અને કે ના ભાઈ તને આ થયું છે, હું ઠીક કરી દઈશ, આવો વિશ્વાસ આપે. તમારે લોકોને વિશ્વાસ આપવાનો છે, લોકોને બીવડાવવાનું નથી. આજે રોલ ઓફ ફાર્માસિસ્ટ છે ને, કમ્યુનિકેશન નો આ રોલ છે. અને હેલ્થ કેરમાં દવાઓ કરતા વાતો બહુ એ કરે છે. તમને લાગે કોઈ માણસ દુઃખમાં છે ને, છોડો નહીં, કંટાળો નહીં. તમને ઘણા બધા પૂછતા હોય કે હા બધા મને પૂછપૂછ કરે છે, હું મારું કામ કરું કે વેક્સિનના જવાબો આપું, બધાને પૂછતો ફરું, ડોક્ટરને એ કરું, કંટાળો નહીં. તમને બધાને એવું થયા કરતું હોય, શું કામ કંટાળો છે ભાઈ? તમે એવી જગ્યાએ છો, અદ્ભુત છે ફાર્મસીની દુનિયા. તમે વિચાર કરો કે જે વસ્તુ તમારી સામે એક નકામો પાવડર હતો, તમે એક પ્રોસેસ કરી, એક નાની 2 ગ્રામની ગોળી બનાવી અને જાદુ થઈ ગયું. ફાર્મસી ઇઝ મેજિક. દુનિયાનો જેટલા બી જાદુ છે, દુનિયાના જે વસ્તુમાં સારી છે, ફાર્મસી શું છે ભાઈ? આપણે જોયું ઝાડમાં સારી પ્રકૃતિ છે, સારું કેરેક્ટર છે, દરિયાની કોઈ વનસ્પતિમાં સારું, કે એ આપણે બધું સારું ભેગું કર્યું, એક મોલિક્યુલ બનાવ્યો. એ મોલિક્યુલ લાઈફનો મોલિક્યુલ છે, એ કોઈને મળતા બચાવે છે, બરાબર છે? એટલે આપણી શક્તિ જેવી તેવી નથી. ડોન્ટ અંડર એસ્ટિમેટ, ડોન્ટ અંડર વેલ્યુ યોર સેલ્ફ, અને ડોન્ટ ઓવર એસ્ટિમેટ યોર સેલ્ફ ઓલ્સો. આપણે સમાજમાં અત્યારે એવા નાગરિક છીએ, એવી જગ્યાએ છીએ જ્યાંથી આપણે આ સોસાયટીને ક્યાંય પણ લઈ જઈ શકીએ છીએ. આજે આખી દુનિયા ફાર્માસિસ્ટો સામે, ફાર્મસી સામે બહુ આશાભરી નજરે જોવે છે. એ આશાને તમારે વાપીમાં બેઠા હો, તાપીમાં બેઠા હો કે કેલિફોર્નિયામાં બેઠા હો, ગમે ત્યાં બેઠા હો, એને ઝૂકવા દેવાની નથી. બસ આ વાત સાથે મારી વાત અહીંયા પૂરી કરી. Thank you, sir. It was a very wonderful session, sir. The last words, the few sentences which you told right now was really wonderful, sir. It was encouraging for all the pharmacists. Don't keep degree in your mind and just try to help the people who are currently facing this pandemic situation. It was a really wonderful word, sir. Thank you, sir. Now I request the candidates to drop your questions if you have any questions. Currently, I am having 2 questions, sir, from the participant side. I would like to ask the questions from participant side. The question is asked from Jwalan Desai. Why some person is getting affected with COVID-19 virus again, even after getting the vaccines? એટલે અગેન મેં જે વાત કરી પ્રમાણે વેક્સિન જે લેતા હોય છે, સી આ પેલી ઘરના સિક્યોરિટી ગાર્ડ જેવું છે કે ઘરમાં તમે કોઈ સિક્યોરિટી ગાર્ડને મૂકી દો. સિક્યોરિટી ગાર્ડને મૂકવાનો એ નથી કે ચોર નહીં આવે, ચોર તો આવશે. સિક્યોરિટી ગાર્ડ મૂકે એટલે ભગાડવાની જવાબદારી સિક્યોરિટી ગાર્ડની છે. વેક્સિન બી એવું જ છે, એ સિક્યોરિટી સિસ્ટમ છે, આપણે મૂકી દીધી, પણ એનો મતલબ એ નથી કે ચોર વાયરસ નહીં આવે. એટલે ઘરમાં ઘૂસી તો શકશે પણ ઘર વસાઈ નહીં શકે આપણી અંદર. આ વસ્તુ છે, એટલે સિમ્પલ વસ્તુ છે, એટલા માટે થતું હોય છે. બીજું કે સીધી વસ્તુ છે કે થતું હોય તો મતલબ કોઈ બી વેક્સિન 100% ગેરંટી નથી આપતી કે ભાઈ બોસ ઇટ્સ 100%. નો, ઇટ ઇઝ નોટ 100% ગેરંટી. એ થોડું ઘણું ડેમેજ કરે, પેલામાં થોડું વધારે કરે, થોડું ઓછું કરે, પણ એ બેઝિકલી રિસ્કને મિનિમાઇઝ કરે છે અને એને એ વસ્તુ કરતા હોય છે. ત્રીજી વસ્તુ RT-PCR જે છે એ જેનેટિક મટીરિયલની તપાસ કરે છે, એટલે તમારી અંદર તો ઘૂસી શકે છે. અહીંયા નાકની અંદર તો અહીંયા વાયરસ છે, તો વેક્સિન થોડી ના પડશે કે ના ભાઈ ના આવતા અમારે ત્યાં. એ તો અંદર તો જશે. જો અંદર ગયો છે તો જયારે તમારું સેમ્પલ લેશે અને PCR કરશે તો પોઝિટિવ આવશે. તો એમાં કઈ નવાઈની વસ્તુ નથી. તમારે એ સમજાવવાનું લોકોને. આ મેં કીધું એવા ઉદાહરણ આપી સમજાવશો એટલે ખબર પડશે. એટલે એમાં કઈ વેક્સિનની નિષ્ફળતા નથી, એ આપણી સમજની નિષ્ફળતા છે. And we have second question from Sagar Mahan. He is asking that can we use fibrinolytic drugs in the situation of thrombus?
હવે this is also a treatment protocol જે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. સો આઈ એમ નોટ એન ઓથોરાઇઝડ કે એના વિશે કંઈ બોલી શકું. સો આઈ વુડ નોટ લાઈક ટુ કમેન્ટ ઓન ધેટ. આઈ એમ સોરી સાગર. કેમ કે આઈ એમ નોટ એ પ્રેક્ટિસિંગ પર્સન, આઈ એમ ઇન ગવર્મેન્ટ, સો માય રોલ ઇઝ ડિફરન્ટ. સો આના પર બોલવું મારા માટે એ ઇનજસ્ટિસ થશે, એટલે આઈ વુડ નોટ સ્પીક ઓન ધેટ. જી. We have one more question from Manisha Shah. She is asking, do you say that Covaxin is better among all the vaccines which is currently being used for the pandemic situation? હવે કોઈ વેક્સિન બેટર હોય ને તો બેટર હોવાના ઘણા બધા ક્રાઇટેરિયાઝ હોય છે, બરાબર છે. હું ફંડામેન્ટલી કહું છું, થિયોરેટિકલી, કેમ કે થિયોરેટિકલી એટલા માટે, પ્રેક્ટિકલી નહીં. પ્રેક્ટિકલી તો ટેસ્ટિંગ કરવા પડે, ક્લિનિકલ ટ્રાયલ્સ થાય, પછી આપણને ખબર પડે. વધારે લાંબુ ડેટા આપણી પાસે આવે, આપણે એટલા દૂર નથી ગયા કે આપણી પાસે એટલો ડેટા હોય. એટલે આમાં કેવું છે કે કેમ કે આની પાસે આખા વાયરસનો જીનોમ છે. જો ધારો કે સ્પાઇકમાં બી જો પ્રોટીન મ્યુટેશન થયું હોય, મ્યુટેશન થયું હોય, તો પેલો જે બાકીનો પાર્ટ છે એમાં તો કદાચ ઇમ્યુન સિસ્ટમ રિસ્પોન્સ આપી શકે. બીજું તમને કહેતા રહી ગયું મારે કે આપણામાં એક ક્રોસ ઇમ્યુનિટી પણ હોય છે, ક્રોસ રિએક્ટિવિટી પણ હોય છે. ક્રોસ રિએક્ટિવિટીનો મતલબ એવો થાય છે કે જે મેં કહ્યું કે આપણને જે કોરોનાના બીજા વાયરસના સ્ટ્રેન હતા, સ્ટ્રેન માફ કરજો, કે બીજા ફેમિલી 7 મેમ્બર છે, એમાંના અમુક જે છે મેમ્બર, એનાથી શરદી ખાંસી આપણને વર્ષોથી થયેલી છે. એટલે એ જે વાયરસ છે, એનું નામ ભૂલી ગયો છું, પણ જે સાર્સ અને મર્સ સિવાયનો છે, થોડી ટેકનિકલ નામ છે. હવે એમાં એવું છે કે એ અને આ વાયરસ લગભગ 60% જેનેટિક સિમિલારિટી ધરાવે છે. એટલે ધારો કે એ વાયરસ તમને થયો એટલે તમને યાદ છે ડેટોલનું વચ્ચે બહુ ફરતું હતું, ખબર છે કે પ્રોટેક્શનનો કોરોના વાયરસ, કે આ ડેટોલ વાળાને ખબર હતી. ના, એવું નથી. પણ કોરોના વાયરસ આપણી જે એના બીજા જે ભાઈ બહેનો છે એ તો અહીંયા ફરી રહ્યા હતા. આ થોડો એનો બાપ આવ્યો છે એટલે આપણે થોડા હેરાન થયા છીએ. બાકી એક ટી સેલ ઇમ્યુનિટી પણ અંદર ડિટેક્ટ થયેલી છે. આપણે જે ગુપ્તા, નિમેશ ગુપ્તા કેવું નામ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજી, એ લોકોએ કર્યું છે. પ્લસ 2002માં જેને સાર્સ કોવિડ થયો હોય ચાઇનાની અંદર, આજે 17-18 વર્ષે પણ એમનો રિસ્પોન્સ, ઇમ્યુન રિસ્પોન્સ તમને મળે છે. તો આ બધી વસ્તુઓ બી છે. એટલે ક્રોસ ઇમ્યુનિટી પણ એક કારણ હોઈ શકે છે. એક તમારું કારણ મેં કહ્યું ટી સેલ રિસ્પોન્સ આપણો હોય એ પણ હોઈ શકે છે. અને વાયરસમાં કહ્યું કે સ્પાઇકમાં આવે છે તો હોલ વાયરસ તમે આપતા હો જ્યારે, તો વાયરસના જો બીજા બધા પાર્ટ સાથે ધારો કે ઇમ્યુન રિસ્પોન્સ મળતો હોય અને એની અસર થઈ હોય તો ધેટ ઇઝ ઓલ્સો બી ધ થિંગ. એટલે કોઈ બેટર છે એવું કઈ જજમેન્ટ આજે આપવું અઘરું છે. પણ આપણે એટલું ચોક્કસ કહી શકીએ ફંડામેન્ટલી કે હોલ વાયરસ વેક્સિન જે છે એમાં જેમ કે વધારે ઇન્ફોર્મેશન છે દુશ્મન વિશેની, તો આપણું બોડી બી કદાચ વધારે એ વાંચીને વધારે રિએક્ટ કરી શકે. પેલામાં ખાલી સ્પાઇકની ઇન્ફોર્મેશન છે, પેલામાં આખો મેપ આપેલો છે, એટલે કદાચ મે બી એ કરી શકે. પણ આ બધું મે બી માં આવે, આમાં કોઈ જજમેન્ટ ના આપી શકાય અત્યારે. Yes, sir. We have last question for you from Delegate, sir. Can you add some knowledge regarding the plans which government has made for the variants in COVID-19? Is it a growing concern currently in India? I'm not able to get that question. What? Yes, sir. I am repeating it. I have one question from Delegate Pritesh Vashi. Is asking, can you add some knowledge regarding the plans for the COVID variant which we are facing in India? Is a growing concern for us? હવે જે વેરિયન્ટ છે, વેરિયન્ટમાં પણ એવું છે કે 3-4 રીતે વેરિયન્ટ જોવામાં આવતા. જો સૌથી પહેલા તો એક વસ્તુ ભૂલી જવાની કે ઘણા લોકોને મ્યુટેશન શબ્દથી બહુ બીક લાગતી. મ્યુટેશન આપણે શબ્દ વાંચીએ ને એટલે આપણે એક્સને યાદ આવી જાય છે. મ્યુટન્ટ થયા અને કંઈક ખતરનાક પ્રાણીઓમાં બદલાઈ ગયા છે. સી આપણી બોડીની અંદર પણ લાઈક આપણે હું કે તમે ગ્રો અપ કરીએ છીએ, મારી કે તમારી બોડીમાં મ્યુટેશન થતા હોય છે, બરાબર છે. એનું પ્રમાણ થોડુંક ઓછું હોય. વાયરસ આર વેરી મચ પ્રોન ટુ મ્યુટેશન, એટલે એમાં હજારો મ્યુટેશન થતા હોય છે. આ વાયરસ થોડો સ્લો મ્યુટેટિંગ વાયરસ છે બીજા બધા વાયરસ કરતા, અને એમાં મ્યુટેશન થઈ રહ્યા છે, બરાબર છે. મ્યુટેશનમાં પણ તમને ખબર છે, તમને જો જેનેટિક્સના ચેપ્ટર સરસ ભણ્યા હશો તો યાદ હશે કે અમુક મ્યુટેશન એવા હોય કે જેનો કોઈ મતલબ નીકળતો હોય, which may give power to that virus, which may not give power to that virus, which may diminish the power of virus also. મ્યુટેશન આટલા બધા થાય છે એનો મતલબ એમ છે કે ભાઈ જેનેટિકલી આ થોડો પેલો વાયરસ છે કે ભાઈ એ પોતાની જાતને સસ્ટેન નથી કરી શકતો. મે બી એ ફટાફટ એની રેપ્લિકેશન ઝડપથી થાય છે, એટલા માટે એની જનરેશન તરત બદલાઈ રહી છે, એટલા માટે આટલા બધા મ્યુટેશન્સ આવી રહ્યા છે, બરાબર છે. હવે વેરિયન્ટ્સ જે છે
હવે આમાં કેવું છે કે ભાઈ એની ઇન્ફેક્ટિવિટી ને ખબર પાડવી એના માટે ઘણા બધા ડેટા હોય. મતલબ અત્યારે હાલ જે વેરિયન્ટ્સ ની જે વાત છે, કારણ કે ભાઈ તમે યુકે વેરિયન્ટ ની વાત કરી તો સાઉથ ઇંગ્લેન્ડમાં તમને જોવા મળ્યો છે. હવે સાઉથ ઇંગ્લેન્ડમાં જે વેરિયન્ટ જોવા મળ્યો છે, હવે એ સી કે આ વિસ્તારમાં સાઉથ લંડનમાં બહુ ભયંકર ફેલાયો છે. હવે એ વાયરસના કારણે છે એ કેવું, મતલબ એક ડેટા એવું કે છે, એ જોવાની એક રીત એવી હોય કેમ કે ભાઈ ત્યાં આગળ ભીડ વધારે થઈ, એક કારણ હોઈ શકે. કેમ કે ત્યાં આગળ કોમોર્બિડ લોકો કે એજેડ લોકો વધારે છે. મતલબ નોર્થ ઇંગ્લેન્ડમાં ફોર એક્ઝામ્પલ યંગ પીપલ લોકો વધારે છે, અહીંયા આગળ એજેડ વધારે છે ને એજેડ ને વધારે થઈ ગયો છે. તો હવે એમાં ફેક્ટર કયું છે તમારે ડિટરમાઇન કરતા વાર લાગે, બરાબર છે કે ઇન્ફેક્ટિવિટી વધારે છે ઓછી છે, અત્યારે એ બધી વસ્તુઓ છે. પણ અત્યારે હાલ જે વસ્તુ ખબર પડી છે કે આનું ટ્રાન્સમિશન ઝડપથી થાય છે. સિવિયરિટી બાબતે મતભેદો ઘણા બધા છે. એટલે આ જે વેરિયન્ટની જે વાત આવે છે એની અંદર વેરિયન્ટ્સ ઓફ આપણે વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન કહીએ છીએ, વેરિયન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, 3-4 એના કેટેગરી છે વેરિયન્ટના. એની અંદર મૂકી ડબલ મ્યુટેશન જે હમણાં થયું છે, પણ એ બધા પર કોઈને કોઈ જજમેન્ટ આપવું ઇટ્સ વેરી અર્લી, બરાબર કે જેનેટિક ડેટા એક આખી અલગ વસ્તુ છે, એપિડેમિયોલોજીકલ ડેટા આખી અલગ વસ્તુ છે. એ બંનેને કોરિલેટ કરીને આપણે ફાઇનલી બહુ બધો એમ્પેરિકલ ડેટા આપણે ભેગો કરીએ, બહુ ડેટાનું વોલ્યુમ વધારે હોય પછી આપણે કોઈ કન્ક્લુઝન પર આવી શકીએ છીએ. એટલે ત્યાં સુધી કોઈ એના પર કરવાની કે બહુ કન્ક્લુઝન પર જમ્પ કરવાની બહુ જરૂર નથી. એટલે અત્યારે હાલ તો તમે જે લેટેસ્ટ સ્ટડી આવે જોતા રહો, કેમ કે ઘણા બધા ઘણી બધી રીતે એને જોતા હોય છે. આને ઇન્ફેક્ટિવિટીને પ્રૂવ કરવી ઇટ્સ અ ટફ સાયન્સ, એટલે ધેટ્સ અ થિંગ. પણ મૂળ વસ્તુ એ છે કે તમે માઇન્ડથી કેટલા પાવરફુલ રહો છો, કેટલા હેપી ને ખુશ રહો. આ સૌથી બેસ્ટ વેક્સિન છે ને આપણે ઇન્ડિયામાં ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણા ત્યાં પાણીપુરી વેક્સિન જેવી હોય છે, એટલા બધા પેથોજનથી ભરેલી પાણીપુરી આપણે ખાતા હોઈએ છીએ. એવી એક જાતની વેક્સિન છે, તમે બધાએ ખાધી હશે, મને ખાતરી છે, એટલે તમને કઈ થવાનું નથી. બીજું, બંગાળની અંદર એક જીનોમિક્સ નો એક આખો ઇન્સ્ટિટ્યૂટ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોજેનોમિક્સ. એ લોકોએ પણ રિસર્ચ કર્યું છે. એ રિસર્ચ પ્રમાણે એશિયન પોપ્યુલેશનમાં ઓછું થયું છે એનું એક રીઝન છે કે ન્યુક્લિયોફિલ એસ્ટરેઝ કરીને એક પ્રોટીન છે કે which helps us fighting against coronavirus proteins, so which is absent in UK and US other population other than Asians. તો આ પણ એક વસ્તુઓ છે, બહુ બધી વસ્તુ છે. જો તમને કહું કે બ્રાઝિલમાં એવું જોવા મળે કે ડેન્ગ્યુ થયું હોય એ લોકો નથી થતું કોરોના, મતલબ એમાં અસર નથી થતું. અહીંયા બી કેટલા ડોક્ટરનો આ બધા ઓબ્ઝર્વેશન છે, કોઈ જ્ઞાન નથી, ઓબ્ઝર્વેશન છે. આમાં પૂરું પ્રૂવ થતા વાર લાગશે. એટલે ભાઈ બહાર જઈને કહેતા નહીં, એટલે ભાઈ કહેતા હતા અમે કહીએ છીએ, તમે યાર આ બધા ઓબ્ઝર્વેશન જોવા મળી રહ્યા છે. ટુ પ્રૂવ ધેટ વી નીડ મોર ડેટા, મોર રિસર્ચ. અહીંયા બી રિસર્ચના સ્કોપ છે. તમે મિત્રો રિફ્રેશિંગમાં તમે કરી શકો છો, રિફ્રેશ થઈ શકો છો, ફ્રેશ કરી શકો છો આ વસ્તુને. So these are the things to look after. World is grappling with lots of things. I try to think in different perspectives also. Just don't restrict yourself to the one pharmacy. There are lots of people who are doing this work. અને એમાં આપણને મળશે. મન ખુલ્લું રાખજો, દિલ ખુલ્લું રાખજો, જિંદગી લાંબી છે. Thank you, sir. It was very useful session. Since I can see we have a lot of questions over here, but because of the time limit, we can't go with all the questions right now, sir. But yes, it was a very useful session. I enjoyed it, and it has added the knowledge to the people, because this is the current knowledge we need in this corona pandemic situation. Thank you, sir. Thank you. So, bus, thank you very much. I hope my aim is to spread knowledge and awareness among the people, ખાસ કરીને professionals. મને ખબર છે કે મેં 245 લોકોને મેં નથી આપ્યું, કારણ કે તમારી જોડે બી બીજા 10 ને 100 માણસો જોડાયેલા છે, અને who are keep asking you from last 1 year. એટલે this they think will percolate to them. બીજું કે આઈ એમ ઓલવેઝ અવેલેબલ ઓન ફેસબુક કે બીજી જગ્યાએ પણ અવેલેબલ હોઉં છું. યુ કેન કોન્ટેક્ટ મી. તમારા ક્વેશ્ચન્સ હોય, કંઈ પણ હોય, આપણે સાથે મળીને કંઈક કરવું હોય. આઈ ફીલ કે એઝ અ કમ્યુનિટી વી શુડ થ્રાઇવ અહેડ. અને આઈ ફીલ કે આ તમારી જેવી કોલેજીસ, ખાસ કરીને જે ગુજરાતના ખૂણે ખૂણે આપણી આટલી બધી કોલેજીસ છે, આપણા આટલા બધા છોકરાઓ છે, દે આર રિયલી અવર સ્ટ્રેન્થ્સ. આઈ રિક્વેસ્ટ કે આ સ્ટ્રેન્થ્સનો સરસ મજાનો ઉપયોગ થાય. એમનું જે પોટેન્શિયલ છે, જે ફાર્મસી બીફાર્મના ખાસ કરીને છોકરાઓ જે યંગ છે, those who want to do something, એટલે એ ભલે ઘરે બેસી રહે એના કરતા તમે કંઈક આપણે ભેગા મળીને કંઈક કરી શકીએ. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, આઈ નો મોન્ટુભાઈ, વેરી એક્ટિવ પર્સન. ફાર્મસી કાઉન્સિલ બહુ સરસ સપોર્ટ આપે છે. આટલું બધું સરસ થયું છે. આપણે જીટીયુમાં તો વાઇસ ચાન્સેલર ઇઝ ઓલ્સો ફાર્મસિસ્ટ, બરાબર છે. ઘણી બધી વસ્તુઓ છે, ટેકનોલોજી છે. આઈ ફીલ કે ધીસ ઇઝ ધ ટાઈમ વેર વી ઓલ ગેટ ઇન્વોલ્વ ઇન ધીસ, અને આપણે આગળ વધતા રહીએ, જોડાતા રહીએ, બરાબર છે. એટલે
આ એ સમય છે. સો અગેન વન્સ અગેન આઈ સે થેન્ક યુ વેરી મચ ટુ રોફેલ કોલેજ ઓફ ફાર્મસી, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને એ બધા જ મિત્રો કે જેમણે કેમેરા બંધ કરીને ચાલુ રાખીને ઓડિયો બંધ કરીને ચાલુ, મને નથી ખબર, બધાએ મને સાંભળ્યો છે અને ક્વેશ્ચન પણ પૂછ્યા છે. આઈ કેન સી હવે મને ક્વેશ્ચન દેખાઈ રહ્યા છે. લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ આર ધેર. આઈ એમ સોરી, સમયનો અભાવ છે, બટ આઈ થિંક ફંડામેન્ટલી જેટલી વાતો કરી શકાય એટલી આપણે કરી છે. તો આ સાથે આઈ પુટ માય સ્પીચ ટુ ધ એન્ડ. જય હિન્દ, વંદે માતરમ.